गोविंद कुमार राधे माधवा। वल्लभाधीश की जय। पूज्यपाद 108 श्री દ્વારકેશ્વરજી મહોદયના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને અહીંયા સર્વે ઉપસ્થિત વૈષ્ણવોને આજની એકાદશીના ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. રમેશની જેમ આપણે હર એકાદશીએ મળીએ છીએ. એવરી 14-15 ડેઝ બધા વૈષ્ણવો આતુરતાથી રાહ જોતા હોય છે અને એક આપણા માટે સૌભાગ્યની વાત છે કે જે શ્રી આપણને આ સરસ પ્લેટફોર્મ આપ્યું છે જેમાં આપણે સાથે મળીને સત્સંગ કરીએ છીએ. અને એઝ યુઝ્યુઅલ આઈ ટુ ઓલવેઝ સે ઇન સત્સંગ કે એમનો તો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કેવી રીતે વૈષ્ણવને જોડવા એ આપણને જે પાસેથી જ શીખવા મળે અને એ જ સાચું પુષ્ટિ માર્ગીય વૈષ્ણવતા છે કે કેવી રીતે સાથે મળીને સત્સંગ કરવો. સત્સંગ એક એવું સ્થાન છે જ્યાં બધા ભેગા મળીને આપણે ઠાકોરજીનું સતત સ્મરણ કરીએ છીએ, ચિંતન કરીએ છીએ અને સત્સંગ થયા પછી પણ અને રાતના જયારે આપણે એકાંતમાં હોય, સૂતા હોય ત્યારે સતત એનું સ્મરણ કરતા હોઈએ તો આપણામાં એટલો ઠાકોરજી પ્રત્યે ભાવ જાગે છે. ઘણીવાર આપણે હમણાં જ હાલમાં કંઈક વાંચવામાં આવ્યું હતું કે સેવા કરવાથી ભાવ કેવી રીતે જાગે. ખાલી એટલે ઇટ વોઝ અ કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ એનીવે, બટ આઈ ફેલ્ટ લાઈક ઇફ યુ ડોન્ટ ડુ ઇટ યુ કેન નોટ અચીવ ઇટ. આ તો એવું થયું કે બાળકને ભણવા ના મોકલો કિન્ડર ગાર્ડન થી લઈને તો એને જ્ઞાન ક્યાંથી આવશે? એને ખબર કેવી રીતે પડશે સાચું શું ખોટું શું? અને સત્સંગ જ એક માધ્યમ એવું છે કે જેમાં આપણને ખબર પડે છે કે આપણે ક્યાં આપણી ભૂલ થતી હોય, ઠાકોરજીની સેવામાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ. હરિરાયજી મહાપ્રભુજીને આપણે સતત 41 શિક્ષાપત્રનું આપણે કેટલા વખતથી 5 વર્ષથી સતત આપણે એનું સ્મરણ કરીએ છીએ. દરેક વૈષ્ણવો એનો લાભ આપે છે. એ જ રીતે અલગ અલગ ઉત્સવો હોય કે 84 વૈષ્ણવની વાર્તા આપણે કરીને પછી 252 વૈષ્ણવની વાર્તા કરીએ છીએ તો એમાંથી આપણને કંઈક શીખવા મળે છે. તો આ સેવા એ જે સ્ટેટમેન્ટ હતું ઇટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. એટલે કે કેવી રીતે કે ભાઈ સેવા કરવાથી ભાવ જાગે એવું કોઈ લખ્યું નથી, પણ અનિશ્ચિતતા, એવરીથિંગ દેર ઇઝ નો ગેરંટી ઇન લાઈફ. ટેકનિકલી આપણે કઈ રીતે કહી શકીએ કે હું નેક્સ્ટ સેકન્ડ છું કે નહીં, હું નેક્સ્ટ સેકન્ડ શું કરવાનો છું એ પણ ખબર નથી. તો એ અનિશ્ચિતતામાં જો આપણે સતત સેવા જ ન કરીએ તો આપણને ભગવત સ્મરણનું જ્ઞાન ક્યાંથી મળે? તો એ બહુ સ્ટેટમેન્ટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ મી અને આઈ ફેલ્ટ લાઈક ઇટ ઇઝ અ રોંગ વે ટુ પુટ ઇટ. કારણ કે દેર આર લોટ ઓફ વૈષ્ણવ. આપણને ખબર છે ઘણા વૈષ્ણવ જે યંગ હોય અને ઇવન એલ્ડરલી જે ફેન્સ ઉપર એ they want to join but they have this reservation. આવા સ્ટેટમેન્ટ આપણે આપીએ એનાથી જે ફેન્સ ઉપર છે બિચારા તો એને જ્ઞાન આ જ સાચું છે. કારણ કે આપણો માણસનો સ્વભાવ જે છે તો હર હંમેશા સત્સંગમાં કહે છે કે માણસ બહુ ચતુર છે. કેવી રીતે તમને પાછળ લાવો એ આપણે માણસો બહુ સરસ રીતે જાણીએ છીએ. તો કહેવાનો ભાવાર્થ કે ઘણીવાર આપણે જે આપણી વાણી હોય કે આપણે લખાણ કરતા હોય એમાં બહુ સાવચેતી રાખવી પડે. અને કોઈ પણ વૈષ્ણવ હોય ઇટ ડઝન્ટ મેટર. કારણ કે જ્ઞાનનો જયારે અહમ આવે ને ત્યારે જ આ બધા ચર્ચા વિચારતા થાય. બધા યુ પાસ ઓન ધીસ કાઇન્ડ ઓફ સ્ટેટમેન્ટ. કારણ કે આપણને જ્ઞાનનું અભિમાન થઈ ગયું કે મને તો બધા જ ગ્રંથો આવડે છે, મને બધું જ મહાપ્રભુજીએ કીધું આવડે છે અને કરીએ છીએ એ બેમાં બહુ ફરક છે. જે કેટલી વાર આપણને સમજાવે છે કે આવડવું હોય જ્ઞાની માર્ગી એટલા જ હોત તો બધા જ્ઞાન માર્ગીઓને ભગવાન મળી ગયા હોય. પણ આપણે તો ભક્તિ માર્ગ, આપણો તો સેવાનો માર્ગ છે, આપણો તો સમર્પણનો માર્ગ છે. અને સમર્પણ એવો સરળ માર્ગ છે. જ્ઞાન માર્ગ તો બહુ અઘરો છે. 99% પીપલ ડોન્ટ રીચ ધેટ લેવલ. ભક્તિ માર્ગ જ એવો છે, સમર્પણનો ભાવ એ જ છે કે જેનાથી આપણે ઠાકોરજીને સરળતાથી મળી શકે અને ઠાકોરજી જ આપણી સાથે છે. એ સેવામાં આજે કોઈ પણ જ્ઞાન માર્ગે કોઈ સેવા કરતું હોય ઠાકોરજી આપણા તો સાક્ષાત બિરાજે જ આપણી સાથે. તો એનાથી ઉત્તમ શું હોય? મહાપ્રભુજી આપણી પર કેટલી કૃપા કરી છે કે ઠાકોરજીને આપણા ઘરમાં પધરાવ્યા. લોકોને ઠાકોરજીને મળવા જવું પડે છે. જે ઘણી વાર નથી કહેતા કે જ્ઞાન માર્ગીઓને ઠાકોરજીને મળવા જવું પડે છે. આ તો આપણે તો સ્વયં આપણા ઘરે પધાર્યા છે. તો એનાથી ઉત્તમ શું હોય? અને જો એની સેવા કરશો તો ભાવ આપેણો આવશે. જેમ કે છે ને કે ભણવામાં ઘણાને એલ્જીબ્રા ડિફિકલ્ટ લાગે, સાયન્સ ડિફિકલ્ટ લાગે, ફિઝિક્સ ડિફિકલ્ટ લાગે,
છતાંય મોટા સાયન્ટિસ્ટ થઈ જાય, મોટા મેથેમેટિશિયન થઈ જાય. કેમ? કારણ કે સતત એનું ચિંતન કરતા રહે, સતત એનું જાણતા રહે, આગળ વધતા રહે, તો એને આવડતું થાય. તો સેવા માર્ગમાં પણ એવું જ છે. સતત તમે સેવા કરશો તો કંઈક ને કંઈક શિક્ષણ ધીરે ધીરે તમને એમાં ભાવ જાગશે. આજે સાધારણ આપણે લૌકિકમાં વિચારીએ તો કોઈના ઘરે ડોગ હોય કે કેટ હોય પાળે છે, કેવો ભાવ 4-5 દિવસમાં તો લગાવ આવી જાય. હો આ મારો કૂતરો કેવો આમ છે, કેટલું એને ઉચકી ઉચકીને ફરે છે. તો જો એમાં તમને એટલું 5 દિવસમાં ભાવ આવે તો ઠાકોરજીમાં તો ડોન્ટ થિંક ઇટ ટેક્સ 5 days. એ ભાવ લાવવા માટે તમારી એની પાત્રતા હોવી જોઈએ. અને એ ઠાકોરજી મહાપ્રભુજી એ તમને પાત્રતા આપે તો તમને એનો ભાવ આવવાનો જ છે ને આવે જ છે. તમે જેટલો એનો પ્રયાસ કરશો એમ તમને એટલું ને એટલું. પણ એના માટે સત્સંગની જરૂર છે. એ સત્સંગ નહીં કરો તો ગમે એટલી બુક વાંચશો ને તો તમે ત્યાંના ત્યાં જશો. કારણ કે સત્સંગમાં તમે બીજા વૈષ્ણવ પાસેથી કંઈક જાણો છો, વલ્લભપુરના વચનામૃત સાંભળો તો એમાં તમને જાણવા આપણા જે શ્રી તો કેટલું સરળતાથી સમજાવે છે. આજે હજારો લોકો આપશ્રીનું વચનામૃત યુટ્યુબ ઉપર સાંભળે છે અને કેટલું જાણવા મળે છે, કેટલું શીખવા મળે છે. અને એમનો પ્રાઇમ એક્ઝામ્પલ તો હું પોતે જ છું કે એમના વચનામૃતથી આપણને કેટલું બધું જાણવા મળે. તો એ જાણકાર કે આપણે આપણી સેવામાં એનો ઉપયોગ કરીએ તો આપણને ભાવ જાગે જાગે ને જાગે. એટલે ઘણી વાર ને કે સેવા કરવાથી ભાવ ને આમ એટલે એને ક્રિયા તરીકે કરશો તો નહીં, એ ભાવ નહીં જાગે. પણ એને તમારું સમજીને કરશો તો ભાવ જાગે. એમાં કોઈ બેમત નથી. So really, it was very interesting topic about that. I felt like I should, because if you are knowledgeable in Pushti Marg, I think you should be more concerned and more reserved કે કેવી રીતે તમે એનો ઉપયોગ કરો છો, શું લખો છો, કેવી રીતે લખો છો, જેથી કરીને કોઈ પણ વૈષ્ણવને એવું ન લાગવું જોઈએ કે ઓ આ તો આમ છે. કારણ કે એમ હમણાં અગાઉ કહ્યું જે કહ્યું ને, માણસ તો બહુ જે વ્યક્તિ ઠાકોરજીની નજીક જાય છે ને એને કેવી રીતે નીચે લાવો, કારણ કે એમને બધા આપણા જેવા જ જોઈએ છે, રાઈટ? એટલે તો કુદરતી નિયમ છે. તો ઠાકોરજીમાં પૂરેપૂરી શ્રદ્ધા, આપણા ગુરુમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય તો કોઈ પણ માણસ, કોઈ પણ વૈષ્ણવ, કોઈ પણ વ્યક્તિ તમને તમારા એ જે ગોલ છે એનાથી વિપરીત ના કરી શકે. જે ગોલ એ ઠાકોરજીની સેવા, સમર્પિત સેવા, સંપૂર્ણ એમને આપણું જીવન આપી દેવું. તો તમને તમારા જીવનમાં એટલો બધો ફરક લાગશે. એમ તો કેટલાય બધા સત્સંગોમાં કહેતો ફરું છું, જ્યાં પણ કે look at me, my example. 10 years ago, 2015 ગોપી ગીત પછી I changed. Why? Because I found a right guru. I found a Pushti Marg. So કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈની પણ વાતોથી વિચલિત થયા વગર જો તમને પૂરો શ્રદ્ધા હોય ઠાકોરજીમાં, પૂરો વિશ્વાસ 110%, 200%, અને આપણા ગુરુની વાણીમાં, તો તમને કોઈ પણ કોઈ ડગમગાવી નહીં શકે. તમારામાં એક નિર્ભયતા આવે. જે કેટલો આખું અભિયાન છે ને, પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ. We should be proud to be Vaishnav who we are, okay? Because that is our identity as a human being. After human being, our identity is Pushti Marg અને વૈષ્ણવતા. તો એ આપણને એનું ગર્વ હોવું જોઈએ. તો really it was a very it was very interesting, and I think it was wrongly sent to people, because I think it's misleading. જે પૂરું જ્ઞાન, જેને પૂરી શ્રદ્ધાનો, એ લોકો ડેફિનેટલી મિસલીડ થઈ જાય આવા સ્ટેટમેન્ટોથી. તો પ્લીઝ રિફ્રેન ફ્રોમ ઓલ ધીસ. હેવ ફેથ ઇન યોર ગુરુ. કોઈ પણ દિવસ શંકા હોય ને તો ગુરુને પૂછો. અને આપણા તો જે કેટલા કૃપાળુ છે, તમારા સવાલોનો જવાબ આપે છે અને સચોટથી એટલું સરળતાથી આપે છે કે આપણને ઉતરે મનમાં કે મોટા મોટા શબ્દો, મોટા મોટી સંસ્કૃતના શબ્દો નથી વાપરતા. આપણી લેવલ પર આપશ્રી આપણને સમજાવે છે. તો કોઈ પણ એ પણ બહુ જે હંમેશા કહે છે, કોને ક્વેશ્ચન કરો છો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે નહીં તો આપણને આ ગીતા મળ્યા જ ન હોય, ગીતાજી. અને તો કહેવાનો ભાવ ક્યારે પણ એવી શંકા તો સત્સંગ જેટલો સત્સંગ કરશો ને આ બધા તમને છૂટ મળશે. યુ વિલ બી રિલીવડ ઓફ ઓલ ધીસ નેગેટિવિટી. કારણ કે ઠાકોરજી તો પોઝિટિવ જ છે. પુષ્ટિ માર્ગ આખો પોઝિટિવ છે, આનંદનો માર્ગ.
એ જ આપણો પુષ્ટિ માર્ગ છે. કરેક્ટ? સો really I just wanted to share that. So if you come across those kind of a statement, ignore it. Have faith in Thakurji, have faith in JJ, have faith in Mahaprabhuji. I think મહાપ્રભુજી પર પૂરો વિશ્વાસ હોય ને તો બધું જ સરળતાથી પાર પડે છે. તો આટલું કે નિશાદભાઈને વિનંતી કરીશ કે આપણા સત્સંગનો હવે પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જય જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશીની ખૂબ ખૂબ બધાઈ. અમિતભાઈએ ખૂબ જ સરસ વાત કરી કે ઠાકોરજીમાં વિશ્વાસ ક્યારે થાય કે જ્યારે તમે સત્સંગમાં જોડાઓ, સત્સંગ કરો તો જ ઠાકોરજીમાં વિશ્વાસ દ્રઢ બને. કારણ કે તમે ગમે એટલું વાંચન કરો બરાબર છે, પણ વાંચન જો સમજો નહીં અને સમજણ ક્યારે આવે? સત્સંગથી જ આવે. એટલા માટે સત્સંગ ખૂબ જ અગત્યનો છે. હવે આપણે સત્સંગ શરૂ કરીએ મંગલાચરણથી. તો આજે મંગલાચરણ આપણને નીલ સંભળાવશે. તો નીલ. જય શ્રી કૃષ્ણ બધાને. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી શ્યામ સુંદર શિમને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગુરુદેવને મારા દંડવત પ્રણામ. ચિંતા સંતાન હંતારો વિપાદાંબુજરે નમઃ. સ્વીયાનામ તાન વિજયાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુર્. યદનુગ્રહતુ જયંતુ સર્વદુઃખાતિકોપવેત. તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનજલશલાકયા ચક્ષુરું લીલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયનમ. લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચ ષડભી વિરાજતે યોશો પંચદારદેવ. બધા વૈષ્ણવને એકાદશીના ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નીલ. ખૂબ જ સરસ. હવે સત્સંગ આગળ વધારતા આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને સંગીતાબેન અને ઉપેન્દ્રભાઈ સંભળાવશે. તો સંગીતાબેન. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. જય જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. સર્વે વૈષ્ણવને ઉત્પત્તિ એકાદશીના જય શ્રી કૃષ્ણ અને ભાગવત સ્મરણ. શ્રી યમુનાષ્ટકમ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટાં. તટસ્થ નવકાનન પ્રગટ મુદ પુષ્પાંબુના. સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિં. કલિન્દ ગિરિમસ્તકે પતદ મંદ પુરોજ્વલા. વિલાસ ગમનોલસત પ્રગટ ગંડ શૈલોનતા. સગોસ ગતિ દંતુરા સમધિરુદ દોલોતમા. મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. ભુવં ભુવન પાવની મધિગતા મને કસ્વને. પ્રિયાભિરિવ સેવિતા સુકમયુરહંસાદિભિ. તરંગ ભુજ કંકણ પ્રગટ મુક્તિકા વાલુકા. નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયમ. અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. ઘન ઘન નિભે સદા ધ્રુવ પરાસરાભીષ્ટદે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. યયા ચરણ પદ્મજા મુરારિપો પ્રિયં ભાવુકા. સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ. તયા સદૃશ્યતામ યાત કમલજાસ પત્ની વય. હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થીયતામ. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મધ્યભૂતમ.
ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમુહન્તિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવના તવ હરેર્યથા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વમે તાવતા ન દુર્લભતમારતી મુરારિપો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત તવેવ ભુવિ કીર્તિતા ન તુ કદાપि પુષ્ટિ સ્થિતે સ્તુતિ તવ કરોતિ કમલજા સપત્ની પ્રિયે હરે યદનયુ સેવયા ભવતી સૌખ્યમા મુક્ષત ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જે સંગમ તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુન્દેરતિ તયા સકલ સિદ્ધયો મુરારી પુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરિ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી ચૂકી જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને ભાગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ સંગીતાબેન, ખૂબ જ સરસ. હવે આપણે ગયા સત્સંગમાં જે લાભ લીધો અને ઘણા વૈષ્ણવો કદાચ જોડાયા ના હોય કાં તો મિસ થઈ ગયું હોય, તો એ ગયા આખા સત્સંગનું રિકેપ આપણને દીપકભાઈ ખૂબ જ સુંદર રીતે કહેશે. તો દીપકભાઈ. પ્રભુનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ. પરમ પૂજ્ય જય જય શ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મોરવિશ નૈષાદભાઈએ દેવકુઠી એકાદશી કે પ્રબોધિની એકાદશીના વ્રતનો મહિમા સમજાવ્યો. સ્કંદ પુરાણમાં બ્રહ્માજી નારદજીને કહે છે કે આ દિવસે વિધિપૂર્વક ઉપવાસ કરવાથી મનુષ્યના કુળનો ઉદ્ધાર થાય છે. પૂર્વ જન્મમાં અનેક ખરાબ કર્મો ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે. મોક્ષની પ્રાપ્તિ થાય છે. હજારો અશ્વમેઘ યજ્ઞ અને સેંકડો રાજસુ યજ્ઞનું ફળ મળે છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. બલિરાજાએ સર્વસ્વનું સમર્પણ કર્યાથી પ્રસન્ન થયેલા ભગવાને તેને 4 માસ પાતાળ લોકમાં રહેવાનું વચન આપ્યું હતું. અષાઢ સુધી 11 થી કારતક સુધી 11 સુધી પ્રભુ ત્યાં વિરાજે છે, શયન કરે છે અને કારતક સુધી 11ના રોજ યોગ નિંદ્રા ત્યજી બહાર પોતાના ધામમાં પધારે છે. તેથી એને દેવઉઠી એકાદશી કહે છે. પૂર્વે જલંધર નામના દૈત્યના તપના પ્રભાવથી ડરેલા ઇન્દ્રએ ભગવાનને આ દૈત્યને મારવા વિનંતી કરી અને ભગવાને આ દૈત્યને મારી તેનું જ રૂપ લઈ તેની પતિવ્રતા સ્ત્રી સતી વૃંદાના તપનો ભંગ કર્યો. તેથી આ વૃંદાએ તેમને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો. તેથી આપ શાલિગ્રામ સ્વરૂપ બન્યા અને વૃંદાને વનસ્પતિ બનવાનો શ્રાપ આપ્યો. તેથી વૃંદા તુલસી બની અને પ્રભુએ તેનો સ્વીકાર કર્યો. આમ કારતક સુધી 11ના રોજ પ્રભુના આ શાલિગ્રામ સ્વરૂપ સાથે તુલસીજીનો વિવાહ કરાવવામાં આવે છે. આ એકાદશીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. પ્રબોધિનીનો અર્થ ભાવ જગાવવા વાળી એમ થાય છે. ભગવાન યોગ નિંદ્રામાંથી જાગે છે માટે પ્રબોધિની એકાદશી કહેવાય. આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને આત્મજ્ઞાન થાય છે અને તે મોહ નિંદ્રા રૂપી અજ્ઞાનથી જાગૃત થાય છે. તેથી પણ પ્રબોધિની એકાદશી કહેવાય છે. આ દિવસે પુષ્ટિ માર્ગીય મંદિરોમાં, હવેલીઓમાં શેરડીના 4 સાંઠાથી મંડપ બનાવી શાલિગ્રામજી અથવા ભગવાન કૃષ્ણની મૂર્તિ સાથે તુલસીજીના છોડના કુંડાને સાડી વગેરે પહેરાવી શણગારી વિવાહ કરાવવામાં આવે છે. કન્યાદાન પણ કરાય છે. ધામધૂમથી ખૂબ જ આનંદ અને પ્રસન્નતા પૂર્વક વૈષ્ણવો આમાં જોડાય અને પોતાના જીવનને સાર્થક કર્યાની અનુભૂતિ કરે છે. સારસ્વત કલ્પમાં પ્રભુએ પોતાની રસાત્મક સ્વરૂપનો અનુભવ શ્રી સ્વામિનીજી અને બ્રજ ભક્તોને કરાવ્યો છે. ઠાકોરજી
પોતાના ચપલ નેત્રો દ્વારા શ્રી સ્વામિનીજીના સ્વરૂપાંગનું પાન કરે છે અને તે જ સમયે પ્રભુ વ્રજ ભક્તોના મનને પણ હરી અને પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. આમ પ્રબોધની એકાદશીએ પ્રભુની શ્રી સ્વામિનીજી અને વ્રજ ભક્તો સાથેની કરેલી લીલાની આ ગૂઢ ભાવના છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં લીનાબેને શ્રી રાયજી મહાપ્રભુજી શિક્ષાપત્ર નંબર 34 શરૂઆતના શ્લોકોનું દર્શન કરાવ્યું. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં જણાવતા કહે છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. શ્રી કૃષ્ણની સેવા સદાયને માટે કરવી એ જ જીવનું કર્તવ્ય છે. શ્રી કૃષ્ણ જ સદા સેવ્ય છે. સાધન પણ કૃષ્ણ સેવા અને ફળ પણ કૃષ્ણ સેવા. આવા શ્રી કૃષ્ણની સેવા ભક્તિ કેવી રીતે કરવી? શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકી ગ્રંથમાં જણાવતા કહે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. વ્રજના અધિપતિ એવા શ્રી કૃષ્ણની સેવા સર્વદા હંમેશા નિરંતર કરવી અને સર્વભાવથી કરવી એ જ જીવનો ધર્મ છે. આ સેવા કે ભક્તિ બે પ્રકારથી થઈ શકે, એક ચરણારવિંદની ભક્તિ અને બીજી મુખારવિંદની ભક્તિ. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે, પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ એવ ધર્મ. પુષ્ટિ માર્ગમાં શ્રી હરિની દાસ ભાવથી દૈન્ય ભાવથી સેવા કરવી એ જ મુખ્ય ધર્મ છે. વૃત્રાસુર પણ એની ચતુશ્લોકીમાં કહે છે, અહમ હરેર તવ પાદૈક મૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મન સ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણીત્વા કર્મ કરોતુ કાય. હું આપના ચરણારવિંદના દાસનો પણ જો દાસ થઈશ ત્યારે મારું મન આપના ગુણોનું સ્મરણ કરશે, મારી વાણી કીર્તન ગુણગાન કરશે અને મારી કાયા આપની સેવા કરશે. હવે ભક્તિના પ્રકારમાં ચરણારવિંદની સેવાની જો વાત કરીએ તો ચરણારવિંદની ભક્તિ એ મર્યાદા ભક્તિ કહેવાય. કારણ કે તેનાથી પ્રભુની પ્રાપ્તિ તો થાય છે, પરંતુ એ સાયુજ્ય મુક્તિ સુધી જ લઈ જાય છે. બ્રહ્માનંદનો અનુભવ કરાવે છે, પરંતુ ભજનાનંદનો આનંદ, સ્વરૂપાનંદનો આનંદ અપાવતી નથી. જ્યારે મુખારવિંદની ભક્તિ સાક્ષાત ઠાકોરજીની સ્વસેવાથી જ સિદ્ધ થાય છે. પોતાના તનથી પોતાના ઘરે બિરાજતા શ્રી ઠાકોરજીની સેવાથી જ સિદ્ધ થાય છે. કારણ કે એમાં દર્શનની સાથે સાથે શૃંગાર, સ્પર્શ અને સર્વાંગના સુખની અનુભૂતિ થાય છે અને તેનાથી પ્રસન્ન થયેલા શ્રી ઠાકોરજી આપણને પલે પલે સાનુભાવ જતાવે છે. મુખારવિંદની ભક્તિથી જ ઠાકોરજીના લોભાત્મક એવા અધરામૃત અધરસુધાનું પાન થાય છે. તેથી શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકમમાં જણાવ્યું છે, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. આ માધુર્યનો આનંદ માત્ર મુખારવિંદની ભક્તિથી જ થઈ શકે છે. અને આ મુખારવિંદની ભક્તિ એ શ્રી સ્વામિનીજીના વિપ્રયોગ ભાવાત્મક પુષ્ટિ ભક્તિ એ સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજીએ પ્રગટ કરી છે. તેથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રય વિના અન્ય કોઈ પણ સાધનથી મુખારવિંદની ભક્તિ શક્ય નથી જ. ચરણારવિંદના દ્રઢ આશ્રય કર્યા વિના તેનાથી દૂર જવાથી આ સંસાર સાગરની ઘંટીમાં જીવ પીસાઈ જાય છે. એ જણાવતા ભક્ત કવિ દયારામજી એમના ભક્તિ પોષણ ગ્રંથમાં જણાવતા કહે છે, માયા છે ઘંટી અને ખીરડો શ્રીહરિ, એમાં જીવ ચરાચર અન્ન. જે પડ્યું છે તે પીસાય છે, તું જોને પ્રગટ લોચન. લોચને જો એક બચે છે તે ખીલ સમીપે રહે છે જે અણુ ત્યાંથી ખસ્યો એક કણ પણ આગો તે તત્કાલ દળાવા લાગ્યો સેવો શ્રી કૃષ્ણ કૃપા. હવે જો ભક્તિની અવસ્થા
કે સાધનની વાત કરવામાં આવે તો એક વાત તો ચોક્કસ જણાય જ છે કે શ્રી આચાર્યજીની કૃપાથી જ અમને આ ભક્તિનું દાન થયું છે. અને તેથી જ પુષ્ટિ ભક્તિમાં સર્વાત્મક ભાવ એ જ મુખ્ય સાધન છે. જેવો બ્રજ ભક્તોનો સર્વાત્મક ભાવ હતો તેવો જ ભાવ રાખવો એ જ પરમ સાધન છે. આ સર્વાત્મક ભાવ એટલે સંયોગ દશામાં પ્રભુમાં જ સર્વ અને અનુસરમાં સર્વમાં પ્રભુ. આ પ્રકારનો સર્વાત્મક ભાવ એ જ પુષ્ટિ માર્ગમાં ફલરૂપ છે. અને આમ થવાથી આવા પુષ્ટિ માર્ગીય જીવનો પ્રભુના લીલારૂપ ફલમાં પ્રવેશ થાય છે અને સ્વરૂપાત્મક રસના આનંદનો અનુભવ થાય છે. મનની સાથે સાથે ઇન્દ્રિયો પણ પ્રભુમાં તત્પર થાય છે. દેહનો વિનિયોગ પણ પ્રભુ પ્રીત્યર્થે જ થાય. આમ તન, મન અને ધન ત્રણેય પ્રભુ અર્થે વિનિયોજાય અને આમ કરતા કરતા ભગવત ભાવની વૃદ્ધિ થાય છે. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં કલ્પનાબેને ગોપાષ્ટમીના ઉત્સવ વિશે સુંદર માહિતી આપી. શ્રી કૃષ્ણ જ્યારે 5 વર્ષના થયા ત્યારે અન્ન સખાઓને જોઈને એ પણ માતા યશોદાજીને કહે છે, મૈયા મેં તો ગાય ચરાવન જય હો. કૃષ્ણના અતિ આગ્રહને લઈને માતા યશોદા નંદરાય ગર્ગ મુનિ પાસે મુહૂર્ત કઢાવે છે અને તે મુજબ કારતક સુધી 8મના રોજ નંદાલયમાં ઉત્સવનો માહોલ છે. નંદરાય અને નંદરાણી બંને શ્રી કૃષ્ણને સ્નાન કરાવી સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરાવી નજર ન લાગે માટે કાજલનો ટીકો પણ લગાવે છે. બધા સખાઓની સાથે જ્યારે વનમાં ગૌચારણ માટે જાય છે ત્યારે બધા સખાઓને લાલાનું ધ્યાન રાખવાનું કહે છે. નંદગામ પાસેના ટેર કદંબ પાસે ગૌચારણ માટે જાય છે. આ તમામ ગૌચારણ લીલાને અષ્ટ સખાઓએ કીર્તન દ્વારા બહુ જ સુંદર વર્ણવી છે. ગોવિંદ સ્વામી કહે છે, પ્રથમ ગૌચારણ કો દિન આજ, પ્રથમ ગૌચારણ કો દિન આજ, પ્રાતઃ કાલ ઉઠ જશોદા મૈયા, કીનો હે સબ સાજ. બીજા કીર્તનમાં કહે છે, પ્રથમ ગૌચારણ ચલે ગોપાલ, પ્રથમ ગૌચારણ ચલે ગોપાલ, જનની જશોદા કરત આરતી, મોતી ન પૂરે ભાવ. પરમાનંદ સ્વામી કહે છે, પ્રથમ ગૌચારણ ચલે કનૈયા, માથે મુકુટ પીતાંબર કી છબી, વનમાલા પહેરાઈ. ચતુર્ભુજદાસ કહે છે, ગોવિંદ ચલે ચરાવન ગૈયા, હરખી હરખી કે આજ ભલો દિન, કહત જશોદા મૈયા. વનમાંથી પાછા આવે છે ત્યારે ચિત સ્વામી જણાવે છે, આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાયન में बस वो ही भावे, गायन के संग धावे, गायन में सचु पावे, गायन की खूर रेन ले अंग लगावे. ઘરે આવીને જશોદા મૈયાજીને કહે છે કે પરમાનંદ સ્વામી કીર્તનમાં જણાવે છે કે મૈયારી મેં કેસી ગાય ચરાઈ, બૂझ દેખ બલભદ્ર દદાસો, કેસી મેં ટેર સુનાઈ. ગૌચારણ કરીને આવ્યા પછી લાલો અને જશોદા મૈયાની પ્રતિક્રિયા જણાવતા નંદદાસજી કીર્તનમાં કહે છે, कैसे कैसे गाय चराई गिरधर, कैसे कैसे गाय चराई, गोरज मुखते जार यशोदा लेत बलैया फेरता. કૃષ્ણ ગાયોનું કેટલું ધ્યાન રાખતા કે સ્વપ્નમાં પણ ગાય આવે. હરિનારાયણ ઘનશ્યામદાસ નામના એક ભગવદીએ એક કીર્તનમાં બતાવ્યું છે કે ધેનુન કો ધ્યાન માઈ નિષ્દિન મેરે લાલન કો, સ્વપ્ને કહત ગોરી ગાયન આઈ. અને કૃષ્ણને પોડાવતી વખતે માતા યશોદાના ભાવોનું વર્ણન કરતા નંદદાસ એમના કીર્તનમાં કહે છે, પૌડીએ ઘનશ્યામ બલૈયા લેહો, અતિશ્રમ ભયો વન ગૌ ચરાવત, દ્યોષ પરી હે ધામ. આ ગૌચારણ લીલામાં ગાયો નિષાદન હોવાથી પ્રભુ તેમનું રક્ષણ કરે છે. તેવી જ રીતે ગૌ એટલે ઇન્દ્રિયો
જો આપણી ઇન્દ્રિયો પર નિસાધનતાનો અનુભવ કરે તો પ્રભુ નિશ્ચિતપણે એનું રક્ષણ કરે જ છે. અને અંગીકૃત જીવોને વિરહનું દાન કરવા માટે પ્રભુ વનમાં ગૌચારણ માટે પધારે છે. પ્રભુ ગાયોનું પાલન કરવા હોવાથી ગોપાલ તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવોની વાર્તા પૈકી એક બ્રાહ્મણ બંગાળના કે જે કપડાની દલાલી કરતા હતા તેમની વાર્તાનો ભાવ ગયો. એક વર્ષ 11 ના થયા ત્યારે લગ્ન થયા. સ્ત્રી દૈવી નહોતી, સાધારણ હતી. વર્ષ 20-25 ના થયા ત્યારે પિતાજીનું અવસાન થયું તો તેમનો કપડાની દલાલીનો ધંધો શરૂ કર્યો. એકવાર કપડાની દલાલી માટે મથુરા આવવાનું થયું. ત્યાંથી ગોકુલ આવ્યા. શ્રી ગુસાઈજીના દર્શન કર્યા અને અલૌકિક દર્શન થતા શરણે લેવા વિનંતી કરી. મથુરામાં સોદાગરોના ઘોડા વેચાવી જે દલાલીના પૈસા મળ્યા હતા તેમાંથી એક ઉત્તમ પ્રકારનો પરકાલો લઈ ગોકુલ આવ્યા. શ્રી ગુસાઈજીને ભેટ ધર્યો તો શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ પરકાલો તો શ્રીનાથજીને લાયક છે, કારણ કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. પછી શ્રીનાથજીના વાઘા વસ્ત્ર તૈયાર કરાવી લઈ શ્રીનાથ દ્વાર પહોંચ્યા અને શ્રીનાથજીને અંગીકાર કરાવ્યા. રાજભોગ પછી જ્યારે બ્રાહ્મણે દર્શન કર્યા ત્યારે બ્રાહ્મણ અતિ પ્રસન્ન થયો. થોડા દિવસ પછી આવો જ એક પરકાલો બીજો લઈ શ્રી ગુસાઈજીને ગોકુળ આવી ધરાવ્યો અને તેના વાઘા વસ્ત્ર કરાવી અંગીકાર કરવા વિનંતી કરી. શ્રી ગુસાઈજીએ તેમાંથી નવનીત પ્રિયાજી માટે વાઘા વસ્ત્ર સિદ્ધ કરાવ્યા અને બાકીના વસ્ત્રમાંથી પોતાના માટે વસ્ત્ર સિદ્ધ કરાવી એને અંગીકાર કરી સેવામાં પહોંચ્યા. અનુસરમાં જ્યારે બ્રાહ્મણે શ્રી ગુસાઈજીના આ વસ્ત્રો સાથે ધારણ કરેલા દર્શન કર્યા ત્યારે અતિ પ્રસન્ન થયો અને કહ્યું, આપ તો ભક્ત મનોરથ પૂરક છો, એ આજે આપે સિદ્ધ કરી બતાવ્યું. ત્યારબાદ શ્રી ગુસાઈજીની રજા લઈ ગોકુલથી નીકળી થોડા દિવસે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તે દિવસે એમના પિતાનું શ્રાદ્ધ હતું. તેની સ્ત્રીએ આગલા દિવસે વડા બનાવ્યા હતા. ભલે તેની સ્ત્રીએ લૌકિક ભાવથી વડા બનાવ્યા હતા, પરંતુ બીજું કાંઈ જ ન હોવાથી શુદ્ધ ભાવથી બ્રાહ્મણે શ્રીનાથજી બાવાને વડા સાથે ગોળ ધરી અંગીકાર કરવા વિનંતી કરી તો તેના ભાવથી પ્રસન્ન થયેલા ઠાકોરજી એને ત્યાં સામગ્રી વડા અને ગોળનો અંગીકાર કર્યો. કેળરાયજી મહાપ્રભુજી આજ કે છે, શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. જ્યારે પાછા પધાર્યા ત્યારે રાજભોગની સામગ્રી સરાવાઈ ગઈ લીધી હતી ત્યારે શ્રી ગુસાઈજીને શ્રીનાથજી બાવાએ આવીને સઘળી હકીકત જણાવતા કહ્યું કે હું તો ભૂખ્યો છું. અહીં એ સિદ્ધાંત જણાવ્યો કે બ્રાહ્મણને ત્યાં ભક્તોદ્ધારક સ્વરૂપે આરોગ્યા, પરંતુ અહીં સર્વોદ્ધારક તરીકે ભૂખ્યા છે. પ્રભુ ગિરિરાજજી પર અને હાલમાં શ્રીનાથ દ્વારમાં સર્વોદ્ધારક સ્વરૂપે વિરાજે છે, પરંતુ આપણા ઘરે ભક્તોદ્ધારક સ્વરૂપે આપણા માટે જ બિરાજી આપણો ભાવપૂર્વક કરેલી સઘળી સેવાનો અંગીકાર કરે છે અને આપણને કૃતાર્થ કરે. પ્રભુ એમના શુદ્ધ ભાવથી સ્નેહપૂર્વક ધરેલી લૌકિક ભાવથી કરેલી સામગ્રી પણ અંગીકાર કરી એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. ત્યારબાદ કીર્તન દર્શનમાં નિશાબેને દેવ પ્રબોધિની એકાદશીનું કીર્તન રાગ સારંગમાં આજ પ્રબોધિની શુભ દિન નીકો અમલ પક્ષ એકાદશી આઈ અને બધાઈનું કીર્તન બધાઈ કો દિન નીકો આજ બધાઈ કો દિન નીકો નું બહુ જ સુંદર ગાન કર્યું. બહુ જ આનંદ થયો. હવે પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં મુના સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મુરબ્બી નૈષાદભાઈને વિનંતી કરું. આજની ઉત્પત્તિ એકાદશીના સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ.
શ્રી વલ્લભાધીશ જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. ખૂબ જ સુંદર આપે રિકેપ લીધું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ. અને સર્વ ભગવતી વૈષ્ણવ મારા જય શ્રી કૃષ્ણ. અને આજની એકાદશીની ખૂબ ખૂબ બધાઈ. આજે કારતક વદ 11, ઉત્પત્તિ એકાદશી. જેમણે એકાદશીનું વ્રત કરવું છે તેમણે વ્રતની શરૂઆત ઉત્પત્તિ એકાદશીથી કરવી જોઈએ. ઉત્પત્તિ એકાદશીનો મહિમા ભવિષ્યત પુરાણમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યો છે. એક વખત અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે જનાર્દન, મને કારતક વદમાં આવતી એકાદશીનું મહાત્મ્ય અને વિધિ કૃપા કરીને જણાવો. આના જવાબમાં શ્રી કૃષ્ણે જણાવ્યું કે હે અર્જુન, કારતક વદમાં આવતી એકાદશીથી દરેક વ્રતની શરૂઆત કરવી જોઈએ. એકાદશીના દિવસે વહેલી સવારે ઉપવાસ કરવાનો નિશ્ચય કરવો જોઈએ. સ્નાન કરી શરીર શુદ્ધ બનાવી પ્રાર્થના કરવી અને શ્રીહરિની ભક્તિ કરવી. એક વખત સ્વર્ગના રાજા ઇન્દ્ર સ્વર્ગના અન્ય દેવતાઓ સાથે પરમાત્મા પાસે આવ્યો અને પ્રાર્થના કરી અને પોતાની આપવીતી કહી કે હે પ્રભુ, દૈત્યોએ સ્વર્ગના દેવતાઓનું સામ્રાજ્ય છીનવી લઈ અને અમને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે. અમે બધા ભયભીત બની અને આપના ચરણ કમળમાં સમર્પિત થયા છીએ. પ્રભુ, અમારું રક્ષણ કરો. હે પ્રભુ, અમારું સ્વર્ગમાંથી પતન થયું છે અને અમે પૃથ્વી પર આવી અને ભવસાગરમાં ભટકાઈએ છીએ. પ્રભુ, દયા કરીને અમારો ઉદ્ધાર કરો. ઇન્દ્રની આવી દર્દભરી વાણી સાંભળી શ્રી હરિએ તેમને પૂછ્યું કે એવો કોણ ભયાનક દાનવ છે કે જેણે દેવતાઓને હરાવ્યા? તેનું નામ શું છે? તેની આ શક્તિનો સ્ત્રોત કોણ છે? હે ઇન્દ્ર, તમે કોઈ પણ જાતનો ભય ન રાખશો અને મને વિગતે સમજાવો. ઇન્દ્રએ જવાબ આપ્યો કે હે પ્રભુ, તે બ્રાહ્મણ વંશમાં જન્મેલો ભયાનક રાક્ષસ કે જેનું નામ નિધિજંગા છે. તેણે પહેલા દેવતાઓને હેરાન કર્યા. તેનો આનાથી વધુ શક્તિશાળી અને ભયાનક રાક્ષસ પુત્ર છે. તેનું નામ મૂર છે. આ ભયાનક રાક્ષસ મૂરની રાજધાનીનું નામ ચંદ્રાવતી છે. તેણે બધા દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે અને સ્વર્ગનું રાજ્ય પચાવી પાડ્યું છે. અને ઇન્દ્ર, અગ્નિ, યમ, વાયુ, ઈશા, ચંદ્રમા અને વરુણ બધાને વશમાં કરી અને એ પોતે જ બધું છે તેમ માને છે. બધા દેવતાઓ ભેગા થઈને પણ તેમના ઉપર વિજય મેળવી શક્યા નથી. તે જાતે જ મેઘ બનીને વરસે છે અને સૂર્ય બનીને પૃથ્વીને તપાવે છે. એવો ભયંકર છે, માટે અમારી રક્ષા કરો પ્રભુ. ઇન્દ્રના આ શબ્દો સાંભળી ભગવાન દેવતાઓને હેરાન કરનારા તરફ ક્રોધે ભરાયા અને કહ્યું કે હવે તમે બધા ચંદ્રાવતી પાછા જાઓ. ત્યાર પછી બધા ત્યાં જવા નીકળ્યા. પ્રભુ પણ તેમની સાથે ચંદ્રાવતી નગરી જવા નીકળ્યા. દેવતાઓ પોતાના હજારો શસ્ત્રોથી યુદ્ધની તૈયારી કરતા હતા. આ બાજુ દૈત્યરાજ મૂરે પોતાના જ તપોબળથી જાણી લીધું કે પ્રભુ યુદ્ધ કરવા માટે મારી નગરી તરફ આવે છે. તેથી તે પોતાના રાક્ષસ યોદ્ધાઓ સાથે રણભૂમિમાં આવી ગર્જના કરવા લાગ્યો. દાનવોના હાથે પરાજય પામેલા દેવતાઓ વેર વિખેર હતા, પરંતુ હવે પરમાત્માના નેતૃત્વ નીચે દેવતાઓને ભયમુક્ત બની ફરીથી તાકાતવાળા થયેલા જોઈ દાનવો અત્યંત ગુસ્સે થયા. જોતજોતામાં યુદ્ધ શરૂ થયું. દેવતાઓ તો મૂળથી ભયભીત હતા, તેથી દૂરથી યુદ્ધ કરતા હતા. પણ પછી પ્રભુએ સ્વયં યુદ્ધ કરવા માંડ્યું. પ્રભુએ બધા રાક્ષસોને તો સહેલાઈથી માર્યા, પણ મૂરેને મારવાનું ખૂબ જ મુશ્કેલ હતું. મૂરે નવા નવા શસ્ત્રોથી યુદ્ધ કરતો હતો, પણ પ્રભુએ ગદા અને ચક્ર વડે મૂરેના બધા જ શસ્ત્રો તોડી નાખ્યા. છતાં ભગવાન મૂરેને મારી શક્યા નહીં. એવું કહેવાય છે કે તેમણે મૂરે સાથે 10,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું, પણ છેવટે પ્રભુએ તેને હરાવ્યો. પછી થાકી અને પ્રભુ બદ્રિકાશ્રમ તરફ ગયા અને ત્યાં એક હિમાવતી નામની ભવ્ય ગુફામાં આરામ કરવા સૂઈ ગયા. મૂરો પણ પ્રભુની પાછળ પાછળ તેને મારવાના ઈરાદાથી ત્યાં ગયો. ગુફામાં જઈને જોયું કે પ્રભુ તો આરામ કરતા સૂઈ ગયા છે અને વિચાર કર્યો કે આ સારો લાગ છે. મારા આટલા બધા સૈન્યને મારનારને હવે હું મારીશ.
પછી મારી સાથે યુદ્ધ કરવા વાળું કોઈ જ નહીં હોય. પણ તે જ સમયે પ્રભુના દેહમાંથી દિવ્ય વસ્ત્ર ધારણ કરેલી અત્યંત મોહક કન્યા ઉત્પન્ન થઈ અને તેણે મુરને યુદ્ધ કરવા બોલાવ્યો. આ કન્યાને જોઈ મુરને પણ ખૂબ જ આશ્ચર્ય થયું કે આવી દિવ્ય કન્યા આવી ક્યાંથી. પછી એ દૈત્ય મુરા એક વિધિ કન્યા સાથે યુદ્ધ કરવા માંડ્યો, પણ તે કન્યા યુદ્ધ કળામાં ખૂબ જ પારંગત હતી અને તે ઉપરાંત તેની પાસે ખૂબ જ દિવ્ય શસ્ત્રો હતા. થોડા સમય પછી કન્યાએ મુરેના સર્વ શસ્ત્રો તોડી નાખ્યા અને રથ પણ તોડી નાખ્યો. આથી મુરે ખૂબ જ ગુસ્સે થયો અને સર્વ મર્યાદા તોડી તે કન્યા સાથે મલ્લ યુદ્ધ કરવા માંડ્યું. યુદ્ધ કરતા કરતા કન્યાએ મુરાને જોરથી પછાડી અને મૂર્છિત કરી નાખ્યો અને તે ભાનમાં આવે તે પહેલા જ તેનું માથું ધડથી અલગ કરી દીધું. પ્રભુ જ્યારે જાગ્યા ત્યારે આશ્ચર્યથી આ બધું જોયું અને વિચાર કર્યો કે આ મહાબલી દૈત્યને કોણે માર્યો હશે. અને તેમણે તેજસ્વી કન્યાને હાથ જોડીને પોતાની પાસે ઊભેલી જોઈ. ભગવાને પૂછ્યું કે તું કોણ છે? ત્યારે તે કન્યાએ કહ્યું કે મારા પ્રભુ, હું આપના શરીરમાંથી જ જન્મી છું અને મેં જ આ દૈત્યને માર્યો છે. તમને આ રીતે સૂતેલા જોઈ પેલો દૈત્ય આપને મારવાનો પ્રયત્ન કરતો હતો, તેથી મેં એને મારી નાખ્યો. પ્રભુએ કહ્યું કે હે દેવી, હું તારા આ કાર્યથી ખૂબ જ પ્રસન્ન છું. તારી મુક્તિ માટે જે ઈચ્છા હોય તે વરદાન માંગ. ત્યારે કન્યાએ કહ્યું કે હે પ્રભુ, મને એવી શક્તિ આપો કે આ દિવસે જે ઉપવાસ કરશે અને મારું વ્રત કરશે તો તેને સર્વ પાપોમાંથી મુક્તિ મળશે. પ્રભુએ કહ્યું કે હે કન્યા, આમ જ થશે. તું મારી આધ્યાત્મિક શક્તિ છે. તારા અને મારા ભક્ત એક જ હશે. હે કલ્યાણી, તું 11ના દિવસે ઉત્પન્ન થઈ છે, તેથી તારું નામ એકાદશી, અને તું મારા અંશમાંથી પ્રગટ થઈ છે, તેથી સંસારમાં તું ઉત્પન્ન કે ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખાશે. અને એકાદશીના વ્રતની શરૂઆત આ એકાદશીથી જ થશે. તું મારા માટે હવે ત્રીજ, અષ્ટમી, નોમ અને 14 કરતાં પણ અધિક પ્રિય છે. તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફળ કરતાં પણ મહાન હશે. આ મારું વરદાન છે. હવે આપણે ઉત્પત્તિ એકાદશીનું પુષ્ટિ માર્ગીય મહાત્મ્યને ભાવના જોઈએ. શ્રીમદ ભાગવતમાં દસમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે અને દસમ સ્કંદમાં રાસ પંચાધ્યાયી એ પ્રભુનો પ્રાણ છે. કારણ કે અહીંયા તામસ ભક્તોનો નિરોધ સિદ્ધ કરવા પ્રભુએ સર્વોત્તમ લીલા કરી છે. તામસ શબ્દનો લૌકિક અર્થ અહીં અભિપ્રેત નથી, પરંતુ અહીંયા તામસ શબ્દ પ્રભુ પ્રત્યેની અનન્ય શરણાગતિ માટે વપરાયો છે. પ્રભુ સિવાય બીજે કોઈ વાત જેના જીવનમાં નથી, કોઈ વિચાર જેના મનમાં નથી, પ્રભુનો વિરહ એક ક્ષણ પણ નથી તેઓ જીરવી શકતા. આમ પ્રભુમાં જ રચ્યા પચ્યા રહેનાર હઠીલા ભક્તોને તામસ ભક્ત કહ્યા છે. શરદ ઋતુની મલ્લિકાના પુષ્પોથી સુશોભિત બનેલી રાત્રિમાં પ્રભુએ ગોપીજનો સાથે રાસ રમવાની ઈચ્છા કરી. વહેણુનાદ કરી પ્રભુએ ગોપીજનોને બોલાવ્યા છે. આ ગોપીજનોમાં ગોપીઓની જૂથ અનન્ય પૂર્વા એટલે કે કુમારિકાઓ ગોપીઓનું છે. ભગવાન સિવાય જેના કોઈ પતિ નથી તે અન્નપૂર્વા કહેવાયા. ભગવાન જ એમના પતિ થાય એવી તેમની ભાવના છે, પણ લગ્ન સંબંધ થયો નથી, તેથી કુમારિકાઓ છે. આ ઋષિરૂપા ગોપીજનો છે. રામા અવતારમાં દંડકારણ્યમાં જે ઋષિઓને ભગવાન રામે જે વચન આપ્યું હતું તે આ અવતારમાં પૂર્ણ કર્યું. આ વ્રજકુમારિકાઓએ પ્રભુ અમારા પતિ થાય એ મનોરથ પૂર્ણ કરવા માટે કાત્યાયની વ્રત કર્યું. આ વ્રતચર્યા સમયે અન્યાશ્રય ન થાય તે માટે શ્રી યમુનાજીની રેણુ એટલે કે રેતીથી કાત્યાયની દેવીની પ્રથમ ઉત્પત્તિ એકાદશીએ કરી. તેથી પાછળથી તેનું નામ ઉત્પત્તિ એકાદશી તરીકે પુષ્ટિમાર્ગમાં જાણીતું થયું. કાત્યાયની આધિદૈવિક તામસી શક્તિ છે અને તામસ જીવોને ફળ આપે છે. આ વ્રત કરનાર વ્રજ કુમારિકાઓ તામસી ભક્તો છે, તેથી તે તામસી ગોપીજનો છે. આથી પ્રભુનો નિરોધ સિદ્ધ કરવા પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કુમારિકાઓ કાત્યાયની વ્રત કરતા હોય છે. શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરનારના પાપોનો નાશ થઈ ભગવત ચરણોનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. અહીં આપણે 11 દર્શન પૂરું થાય છે, પણ આપણે એક અગત્યની
જાહેરાત તો ના કહેવાય, પણ અમિતભાઈએ કહ્યું કે જે શ્રી આપણને એક સરસ પ્લેટફોર્મ આપ્યું છે સત્સંગ માટેનું, તો આપણે દર એકાદશીએ સત્સંગ તો કરીએ જ છીએ, પણ પછી એવો વિચાર આવ્યો કે આપણે એકાદશી ટુ એકાદશી સત્સંગ કરીએ છીએ તો વચ્ચેના 15 દિવસ આપણે શું કરીએ? તો એના માટે એક વિચાર એવો આવ્યો કે આપણે રોજ ગીતાજી તો આપણને ખબર છે કે પ્રભુએ જે 4 પ્રમાણ આપ્યા એમાં ગીતાજી પણ એક પ્રમાણરૂપ છે. તો ગીતાજીનો એક શ્લોક દરરોજ આપણે આપણા ગ્રુપમાં મૂકીએ તો ઘણી વખત શું થાય છે કે આખું ગીતાજી આપણાથી વંચાતું નથી, અને ઘણીવાર આપણે ગીતાજી સાંભળીએ છીએ તો આપણને એટલું બધું યાદ રહેતું નથી, અને આખી ગીતાજી વાંચવાનો આપણને ટાઈમ હોતો નથી. તો આ તો શું થાય કે દરરોજ એક જ શ્લોક આવે, એક શ્લોક આવે એનો અર્થ આવશે અને ટૂંકમાં શ્લોક સમજાવાશે. તો એટલું દરરોજ આપણે સોમથી શુક્ર મૂકીશું અને તો દરેકને એનો લાભ મળશે. તો આ આપણે આવતી એકાદશી કે જે મોક્ષદા એકાદશી છે અને તે દિવસે ગીતા જયંતિ પણ છે, તો આપણે ગીતા જયંતિથી આની શરૂઆત કરીશું. તો આશા છે કે બધાને ગમશે અને બધાને ખૂબ ખૂબ એના દ્વારા સત્સંગ પણ થશે અને આપણે દરરોજ મળી પણ શકીશું. અને થોડું ઘણું માહિતી ભેગી કરીને સંકલન કર્યું છે, એટલે કદાચ કશું રહી જાય કે કશું થાય તો બધાની મુકતા પહેલા જ માફી માંગી લઉં છું, અને આપણે આવતી એકાદશીથી આપણે શરૂઆત કરીશું. તો બસ આટલું કહી મારી વાણીને હું વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નૈશાદભાઈ, બહુ જ સરસ આપે જાણકારી આપી, માહિતી આપી, જેથી કરીને ઇન બિટવીન 2 નેશનલ સત્સંગ આ એક ગીતાજીના એવરી ડે આપ એક શ્લોક મંડે ટુ ફ્રાઈડે મૂકશો, એનું અનુવાદ એનું ગુજરાતીમાં ને, so really it's going to help, અને that's how we constantly જેમ જે કે જે સતત ઠાકોરજીનું સ્મરણ કરતા રહે. તો આ એક એ બહુ સરસ આપે જાણકારી આપી, અને we look forward to it, અને hopefully we can compile all this every week નું, અને આપણે YouTube ઉપર આપણે ઠાકોરજીની કૃપાને જે શ્રીના આશીર્વાદથી we have almost 22,000 subscriber on YouTube, અને આપણા ફેસબુક પર તો આપણે we can make it as a short clip, ભલે એમાં સંવાદ નહીં હોય પણ એ લોકોને જાણ થશે ને એમાં એ લોકોને રુચિ થશે તો આપણા સત્સંગમાં પણ જોડાશે, વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકશે. તો it is a way of getting into the ઠાકોરજીના સત્સંગને આપણે માહિતી મળે, જેથી કરીને આપણે એનું સતત સ્મરણ કરતા રહીએ. વધારાની માહિતી એ કે આપણે જે શ્રી નેક્સ્ટ જુલાઈમાં પધારવાના છે, રફલી અરાઉન્ડ 14 જુલાઈ 15 જુલાઈની આસપાસ. તો 16 થી 22 કે 16 થી 17 થી 23 આપણે ફ્લોરિડામાં શ્રીમદ ભાગવતની કથાનું આપણે પારાયણ થશે 7 દિવસ એનું સતત. તો એમાં પણ જે પણ વૈષ્ણવને લાભ લેવો હોય શોર્ટ સમયમાં અમે એની પત્રિકા મૂકશું. 108 પારાયણનું આપણે સરસ રીતે જે દ્વારા આપણને એના આશીર્વાદ મળશે, તો એમાં પણ જોડાઈ શકશો. ફ્લોરિડામાં હાલમાં જ આપણે હવેલીમાં સાત્વિક ટિફિનની વ્યવસ્થા શરૂ કરી છે, અને it is more to do with not it's more to people to get into the હવેલી, ઠાકોરજીના દર્શન કરે, એ બાને હવેલી પર આવે, દર્શન કરે, જેથી કરીને એટલીસ્ટ એક વાર ઠાકોરજીના દર્શન કરશે માણસ કોઈ દિવસ પાછો નથી ફરતું, મને ખબર છે. તો આ એક એ રીતનો પ્રયાસ પણ કરીએ છીએ, જેથી કરીને સર્વે વૈષ્ણવ જો આપ બહારગામથી આવતો અને ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં આપને એવું લાગે તો સાત્વિક ટિફિનની વ્યવસ્થા છે, હવેલી પર જરૂરથી આવજો, જેથી કરીને આપણે એનો લાભ લઈ શકો. અને બીજું જે જ્યારે ફ્લોરિડા આવશે એના પછી એટલાન્ટામાં 3 દિવસનું આપણે યમુનાજી ઉપર આપણું પ્રવચન જે શું છે તેમાં પણ જોડાજો. અને ત્યાર પછી આપણે હમણાં જ જાહેરાત કરી હતી કે વર્જિનિયામાં વૃંદાવન ધામની સ્થાપના કરવા જઈ રહ્યા છે, તો આપણે એની જમીન જોઈએ જ રહ્યા છે, ટૂંક સમયમાં એ પણ પરચેસ કરશું. તો ત્યાં પણ 4 થી 5 દિવસનું વચનામૃત જેજીસનું હશે, તેમાં પણ જોડાજો. આપ વર્જિનિયા હો, ત્યાર પછી ડેલાવેરમાં જેજીસીનું વચનામૃત થશે, અને પછી ન્યૂ જર્સીમાં આપશીનો કેમ્પ છે જુલાઈ 29 થી ઓગસ્ટ 1 સુધી. તો એમાં પણ લાસ્ટ યર આપણો આ વર્ષે એકચ્યુઅલી અનિવાર્ય સંજોગોને કારણે આપણે મોકૂફ રાખ્યો હતો,
So now we will have it again next year in July. So જે પણ વૈષ્ણવોને લાભ લેવો હોય એની પણ બધી માહિતીઓ જાન્યુઆરીથી આપણે પ્રચારિત કરીશું. તો this is a short format what we are doing. અને ઠેર ઠેર આપણા ડેલાવેર હોય, વર્જિનિયા હોય, ઓફકોર્સ ફ્લોરિડા, આપણા સત્સંગો એવરી થર્ડ સન્ડે થાય છે. હમણાં ડેલાવેરમાં અન્નકૂટનું સરસ ભવ્ય આયોજન થયું હતું ને ઠાકોરજીની કૃપા અને આપના આશીર્વાદથી મને જવાનો લાભ મળ્યો હતો. તો આઈ વોઝ વેરી હેપી એઝ અ વૈષ્ણવ કે આટલા બધા વૈષ્ણવમાં જોડાયા. આપણા ફ્લોરિડામાં પણ સત્સંગ અન્નકૂટમાં બધા વૈષ્ણવ જોડાયા. તો ઠેર ઠેર વર્જિનિયામાં પણ બધા વૈષ્ણવ. તો ઠેર ઠેર જ્યાં જ્યાં જેજેસીએની સ્થાપના કરી છે વૈષ્ણવ સંઘની, ત્યાં વૈષ્ણવ એનો લાભ અચૂક લે છે. તો અને એમાં જોડાવ, જેથી કરીને આ સત્સંગ એક જ એવું માધ્યમ છે જેનાથી આપણે સાથે રહીને સતત ઠાકોરજીનું સ્મરણ કરતા રહીશું અને વૈષ્ણવ સાથે મળી અને આનંદ ઉલ્લાસ અને ઉત્સવ ઉજવીશું, મહોત્સવ ઉજવીશું. કારણ કે પુષ્ટિ માર્ગ જે તો હંમેશા કે છે આનંદનો માર્ગ છે. એવરી ડે ઇઝ અ ઉત્સવ, રાઈટ? તો પણ આપણે એવરીડે નથી મળી શકતા, તો કે મંથલી મળતા હોય કે બાય વીકલી મળતા હોય. અને ઓફકોર્સ ઝૂમના માધ્યમ તો આપણે મળીએ જ છીએ, પણ ફિઝિકલ લોકેશન જે સ્ટેટમાં થતું હોય, એટલાન્ટામાં થાય છે, એટલાન્ટામાં હોય તો એટલાન્ટામાં જઈ શકો છો, ડેલાવેર, વર્જિનિયા, ફ્લોરિડા, સો એવરીવેર, ન્યૂ જર્સી, જ્યાં પણ કેન્ટકી. So there are a lot of centers wherever you are living. Do go, be part of it, be part of Pushti Marg, be proud to be a Vaishnava, right? જે હંમેશા છે proud to be a Vaishnava. એનાથી ઉત્તમ શું હોઈ શકે? તો વધુ ના કહેતા નૈશાદભાઈને વિનંતી કરીશ કે આપણા સત્સંગને આગળ પ્રારંભ કરે. વલ્લભાત. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. તો આજે ગ્રંથ દર્શન આપણને રીનાબેન કરાવશે. તો રીનાબેન. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ की जय, श्री हरिराय प्रभु महाप्रभु जी की जय. जय जय श्रीना चरण कमल में कोटानु कोटी दंडवत प्रणाम. सर्व वैष्णव ने एकादशीना भगवत स्मरण અને જય શ્રી કૃષ્ણ. આજે આપણે શિક્ષાપત્ર 34 એનું શ્લોક 10 થી પ્રારંભ કરીશું. श्री कृष्णाय नमः, श्री गोपीजन वल्लभाय नमः, श्रीमदाचार्य चरण कमलेभ्यो नमो नमः, श्री गुसाई जी परम दयाल की जय, श्री गुरुदेव. श्लोक 10 અને 11. न देहार्थ सिद्ध्यर्थ भगवानप्यपेक्षते, यतो देहादिरक्षापि प्रभु लीलोपयोगतः, न स्वार्थ बुद्धाय स्वार्थोपि भगवानेय यत्र हि, येन भावेन निमिषा प्रीतिर्भवत वे हरो. દેહાદિક અર્થની સિદ્ધિને લીધે જ્યાં જે સર્વાત્મ ભાવમાં ભગવાન પણ અપેક્ષા રાખતા નથી, તેથી દેહાદિકની રક્ષા કરવી એ પણ પ્રભુ લીલામાં ઉપયોગી થાય તેટલા માટે જ રક્ષા કરવી. સ્વાર્થ બુદ્ધિ ન કરવી, જ્યાં જે સર્વાત્મ ભાવમાં પણ ભગવાન જ છે અને જે ભાવ વડે હરિમાં નિષ્કારણ પ્રીતિ નિશ્ચય થાય છે. ભગવત સેવા પણ દેહાદિકની સિદ્ધિને અર્થે કે દેહ સંબંધ, કુટુંબ તથા દ્રવ્ય આદિની કામનાને અર્થે ન કરવી. ભગવત સેવામાં પોતાના ભોગ વા સુખનો કઈ પણ વિચાર ન કરવો, કેવળ ભગવાનની જ અપેક્ષા રાખવી. પ્રભુને કયે પ્રકારે સુખ પ્રાપ્ત થશે, રખીને કોઈ અપરાધથી પ્રભુને દુઃખ થાય એમ પ્રભુનું સુખ જ વિચારવું. ત્યાં ભગવાનના દર્શનની તથા સ્વરૂપાનંદની અનુભવની અપેક્ષા રાખવી. મહાપ્રસાદ પણ દેહેન્દ્રિયાદિક શિથિલ ન થઈ જાય તે ઉદ્દેશથી મહાપ્રસાદ લેવો. શ્રી ગુસાઈજી પરદેશ પધારતા ત્યારે વિપ્રયોગથી કૃશ થઈ જતા અને જ્યારે પરદેશથી શ્રીજી દ્વારે પધારતા ત્યાં અત્યંત પ્રીતિથી સુંદર મહાપ્રસાદ લેતા. પણ તે એવા ભાવથી કે શ્રી ગોવર્ધનનાથજી અમને કૃશ થયેલા જોશે તો તેમના મનમાં દુઃખ થાય, તો તે યોગ્ય નથી. પ્રભુ અમને કોઈ સુખ પામે તે જ સારું છે. વ્રજ ભક્તોએ પણ પોતાના દેહની રક્ષા એવા જ ભાવથી કરી છે, તેમાં તેમણે પોતાનું સુખ વિચાર્યું નથી. આ પ્રમાણે દેહાદિકની રક્ષા પ્રભુ સેવામાં ઉપયોગી છે તેથી જ કરવી. કોઈક લૌકિક વૈદિક ફળ સિદ્ધ થશે તથા પ્રભુની સેવા કરવાથી કૃતાર્થ થવાશે એવી સ્વાર્થ બુદ્ધિથી ભગવત સેવા ન કરવી. કારણ કે ભગવાન વિના વિચારે જ નિજેચ્છાથી જ સર્વ કાર્ય સિદ્ધ કરશે એમ શ્રી આચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં કહ્યું છે.
સર્વે સ્વરસ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. પ્રભુ સર્વના ઈશ્વર છે તથા સર્વના આત્મા છે. તે પોતે નિજ ઈચ્છાથી જ દાસના સકળ મનોરથ પૂર્ણ કરશે. તેમજ ગૌણ ભાવથી થતી ક્રિયાના જેવી બુદ્ધિ પણ ન રાખવી. ભાવ સંયુક્ત થઈ પ્રીતિપૂર્વક ભગવત સેવા કરવી, કારણ કે ભગવાનને એક પ્રીતિથી ધરાવેલો ભોગ જ પ્રિય છે. આ પ્રકારે પ્રીતિ પણ ભગવાનમાં રાખવી, તે સ્વાર્થને લીધે ન રાખવી, પણ નિષ્કારણ નિસ્વાર્થ પ્રીતિ રાખવી. વિવેચનમાં સ્વાર્થ પણ ભગવાન છે, પુષ્ટિ માર્ગીય ભગવદીયો સ્વાર્થ પણ ભગવાન છે. મહાપ્રસાદ સ્વાદેન્દ્રિયનાથી તૃપ્તિને અર્થે લેવાનો નથી, પણ યથાકંચિત દેહ ટકી રહે અને ભગવત સેવા સારી રીતે થઈ શકે તે ઉદ્દેશથી જ લેવાનો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તેમ અતિ સ્વલ્પ પણ નહીં, તેમ અતિ અલ્પ પણ નહીં, એવો યુક્ત આહાર લેવો, મધ્યમ પ્રમાણનો પ્રસાદ લેવો. ન દેહાર્થ સિદ્ધાર્થ ભગવાનપ્યપેક્ષત. જ્યાં સર્વાત્મ ભાવમાં દેહાદિની સિદ્ધિને અર્થે ભગવાનની અપેક્ષા નથી, એવો પાઠ પણ ક્વચિત ઉપલબ્ધ થાય છે. જેમ બ્રજ ભાષાનો શબ્દાર્થ તપાસતા અનુમાન થઈ જાય છે. વૃત્રાસુર ચતુશ્લોકીમાં ન નાક પુષ્યમ એ શ્લોકમાં જે ભાવ છે તે જ ભાવ અત્રે સમજવો, અર્થાત પુષ્ટિ માર્ગમાં અર્થ ભગવાન જ છે. શ્રીજીની સેવામાં આચાર વિચાર બંને પવિત્ર હોવા જોઈએ. શ્રી ઠાકોરજી ઉપર કોઈ જાતનું દોષારોપણ કરવું નહીં, કારણ કે પ્રભુ જે કરે છે તે જીવનના હિત માટે જ કરે છે. શ્લોક 12. ન ફલકાક્ષાણ યત્ર લૌકિકા ના યથા ધને તદભાવે યથા લોકા દુઃખે ના સંસ્તૃજ્યંતિ. જ્યાં જે સર્વાત્મ ભાવમાં ફળની આકાંક્ષા જ નથી. જેમ લૌકિક જનોની જે ધનમાં પ્રીતિ હોય છે, તે ધન જ્યારે નષ્ટ થાય છે ત્યારે તેઓ દુઃખથી પ્રાણ ત્યાગ કરે છે. સર્વાત્મ ભાવ ભક્તને સેવામાં પ્રીતિ લાગે છે અને સેવાના અભાવમાં પ્રાણ ત્યાગ સમાન દુઃખ થાય છે. ફળની કામના રાખવાથી પુષ્ટિમાર્ગીય ફળનો નાશ થાય છે. તેથી પ્રભુની સેવામાં કોઈ પણ ફળની આકાંક્ષા ન રાખવી કામના ભાવમાં બાધક છે. જેમ લૌકિકમાં ધન પર લોકો પ્રીતિ રાખે છે અને તેના અભાવમાં દુઃખી થાય છે, તેમ વૈષ્ણવોને પ્રભુ સેવામાં પ્રીતિ થાય છે અને ભગવત સેવાના અભાવમાં પ્રાણ ત્યાગ સમાન દુઃખ થાય છે. સહજ સ્નેહનું દાન શ્રી ઠાકોરજી જ કરે છે. જ્યારે સહજ સ્નેહ પ્રભુમાં થાય ત્યારે તમામ જવાબદારી ઈચ્છાઓ નિવૃત્ત થાય છે. તેથી વૈષ્ણવમાં દીનતા આવી જાય છે. તેને શ્રી ઠાકોરજી સિવાય ક્યાંય પ્રીતિ નથી અને ભગવત સેવા જ મુખ્ય બને છે. શ્લોક 13. સર્વત્યાગસ્તુ સહજો યત્ર લૌકિક વેદયો નૈરપેક્ષ્યમ સ ભાવાસ્તુ સર્વભાવો નિગતતે. જેમાં જે સર્વાત્મ ભાવમાં સર્વભાવમાં લૌકિક વૈદિકનો સર્વ ત્યાગ સહજ થાય અને નિરપેક્ષતા થાય તે સર્વભાવ કહેવાય છે. શ્રી ભગવાનમાં સહજ પ્રીતિ દ્વારા સર્વ ત્યાગ પણ સહજ થાય, એટલે આપોઆપ કુદરતી રીતે લૌકિક વૈદિકનો ત્યાગ થાય છે. લૌકિક વૈદિક કશાની ચાહના થતી નથી. શ્રી આચાર્યજી મહાપ્રભુજી એ ચતુશ્લોકીમાં કહે છે કે યદિ શ્રી ગોકુલાધીશો ધૃતઃ સર્વાત્મના હૃદિ તતઃ કિમ પરમ બ્રૂહિ લૌકિકે વૈદિકે રપી. જો સર્વાત્મ ભાવથી શ્રી ગોકુલાધીશને હૃદયમાં ધારણ કરે તો પછી લૌકિક વૈદિકની પણ અન્ય અધિક શું પ્રયોજન છે તે કહો. અર્થાત લૌકિક વૈદિકની અન્ય કંઈ અધિક પ્રયોજન છે જ નહીં. આ પ્રકારે સર્વના આત્મા શ્રી કૃષ્ણને હૃદયમાં ધારણ કરવા, તેમની સેવા કરવી, લૌકિક વૈદિકની ચાહના ન કરવી, નિરપેક્ષ રહેવું અને સર્વાત્મ ભાવથી એક પ્રભુમાં જ મન રાખવું. શ્લોક 14 અને 15. તથાત્ર દૈન્યમેવ કે માર્ગે ન શ્રવણાદિકમ દૈન્યૈનૈવ ચ સંતુષ્ટઃ પ્રાદુર્ભૂત ફલમ દદો તદેવાત્રમ હિ સંસેવ્યમ યેન દૈન્ય પ્રસિદ્ધ્યતિ યદ દૈન્યનાશકમ તદી વિરોધી સકલમ મતમ. જેમ સર્વાત્મ ભાવ રાખવાનો છે તેમ આ માર્ગમાં દૈન્ય એ
દૈન્ય જ એક મુખ્ય છે, શ્રવણ આદિ મુખ્ય નથી. વ્રજ ભક્તોના દૈન્યથી જ પ્રભુ સંતુષ્ટ થયા અને પ્રગટ થઈને ફળનું દાન કર્યું. જે પ્રકારે દૈન્ય સિદ્ધ થાય તે પ્રકારનું સેવન આ માર્ગમાં કરવું. જે દૈન્યનો નાશ કરનારું છે તે સર્વ વિરોધી છે એમ સમજવું. આ પુષ્ટિ માર્ગમાં એક દૈન્ય જ સાધન છે. તેથી અભિમાન નિવૃત્ત થાય છે, દોષ નિવૃત્ત થાય છે તથા શ્રી ઠાકોરજી પ્રગટ થઈને દર્શન આપે. રાસ પંચાધ્યાયમાં વ્રજ ભક્તોએ ગુણગાન કરી નિઃસાધન થઈ અને દીનતાપૂર્વક રુદન કર્યું. ત્યારે તત્કાલ પ્રભુ પધાર્યા. તેથી જ્યાં સુધી શ્રવણ આદિક સાધનના બળનો વિચાર મનમાં થાય છે ત્યાં સુધી દૈન્ય ઉદ્ભવતું નથી. જ્યારે સાધનનું બળ નિવૃત્ત થાય છે ત્યારે દૈન્ય ઉદ્ભવે છે. ત્યારે પ્રભુ સંતુષ્ટ થાય છે અને પ્રગટ થઈ અને સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. દૈન્ય વિના ફળ સિદ્ધ થતું નથી. જે સાધનથી દૈન્ય સિદ્ધ થાય તે આચરવો. દૈન્ય ભાવનો નાશ થાય તે સર્વને વિરોધી સમજી તેનાથી દૂર રહેવું. આમ કહેવાનો ઉદ્દેશ એ છે કે પુષ્ટિ માર્ગ વિના અન્ય માર્ગની જે ક્રિયાઓ સાધન રૂપ છે તે સર્વે પુષ્ટિ માર્ગના ફળની વિરોધી છે એવો નિશ્ચય મનમાં આણી તે ક્રિયાઓ કરવી નહીં. દોષની નિવૃત્તિ એ જ શુદ્ધતાનું પ્રતીક છે. વિરહ અને તાપથી દૈન્ય આવે, તેથી પોતાના દોષો સ્ફુરે અને તેને દૂર કરતા જ હૃદય શુદ્ધ થશે. ત્યારે દૈન્ય ફલરૂપ થશે. ફલ ફલિત હોય ફલરૂપ જાને, એ યમુનાજીના 41 પદમાં દીનતા ન આવે ત્યાં સુધી જીવની સાધન થતો નથી. માટે સત્સંગ સતત કરતા રહેવું જોઈએ. જ્યાં સુધી દેહ સંબંધી ઘેરી બેઠા છે ત્યાં સુધી આત્મ સંબંધી જીવ પાસે આવી શકતા નથી. ભૂતલ પર જીવના કલ્યાણ માટે પુષ્ટિ માર્ગ જેવો સર્વોપરી બીજો કોઈ માર્ગ નથી. માટે બીજા માર્ગની કોઈ ક્રિયા ન કરવી. જે તે માર્ગની ક્રિયા જે તે માર્ગને લાગુ પડે છે. શ્લોક 16. એતન્મંગાદિ કૃતેહિ હરિદૈન્ય વિર્ધ્યતે મદાંદી જન કંદુષ્ટ નાસ્યંતિ લૌકિકમ. આ માર્ગમાં અંગીકાર થાય તો હરિ નિશ્ચય દૈન્યની વૃદ્ધિ કરે છે. મદાદિકની ઉત્પત્તિ કરનારો એવો છે, દુષ્ટ લૌકિક તેનો પણ હરિ નાશ કરે છે. અથવા મદાદિને ઉત્પન્ન કરનાર જે દુષ્ટ લૌકિક છે તેનો નાશ કરીને આ માર્ગમાં અંગીકાર થાય તો જ હરિ દૈન્યની નિશ્ચય વૃદ્ધિ કરે છે. જે એતન માર્ગીય ભક્તો આ પુષ્ટિ માર્ગમાં શ્રી આચાર્યજી દ્વારા શરણે આવ્યા છે તે ભક્તોનો દૈન્ય ભાવ પ્રભુ વિધિગત કરે છે. મનમાંનું અભિમાન જે દુષ્ટ લૌકિકને વધારે છે અને ફળમાં પ્રતિબંધ કરે છે તેનો નાશ જ કરે છે. રાસ પંચાધ્યાયમાં પ્રસિદ્ધ છે કે ભગવાને વેણુનાદ કરી વ્રજભક્તોને બોલાવી રાસ કર્યો. ત્યારે વ્રજભક્તોને મદ થયો. તત્કાળ શ્રી ઠાકોરજી અંતર ધ્યાન થયા અને જ્યારે તે ભક્તોને દૈન્ય થયું ત્યારે પુનઃ પ્રગટ થયા. આ પ્રકારે પુષ્ટિ માર્ગમાં ભગવાન લૌકિક આસક્તિને નિવૃત્ત કરી તથા મદનો નાશ કરી અને દૈન્યની વૃદ્ધિ કરે છે. જગતમાં શ્રી મહાપ્રભુજી એ પ્રગટ કરેલો પુષ્ટિ માર્ગ સનાતન એટલે કે કાયમી છે. વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રી ભાગવતજી આ માર્ગની રીત છે. જગતમાં શ્રી મહાપ્રભુજી જેવા આચાર્ય થયા નથી અને થશે પણ નહીં. કારણ કે દરેક માર્ગમાં ગુરુ માર્ગદર્શક છે. મર્યાદામાં મોક્ષ તરફનું લક્ષ્ય બતાવે છે. જ્યારે શ્રી મહાપ્રભુજી પોતે માર્ગના વૈષ્ણવ વતી વૈદિક ક્રિયા પોતે કરી વૈષ્ણવને ફક્ત ચેતસ તત પ્રણવ સેવા એ સિદ્ધાંત મુક્તાવલીમાં જે છે એનો ત્યાં આપ સેવા કરી શીખવે શ્રી હરિ. એ મુજબ ફક્ત શ્રી ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, ભગવદ વાર્તા કીર્તન દ્વારા તન્મય થઈને ભગવત પ્રાપ્તિ તત્ક્ષણ કરાવનાર માર્ગ એટલે પુષ્ટિ માર્ગ. પુષ્ટિનો એટલે કે કૃપાનો માર્ગ બતાવ્યો. એટલે શ્રી મહાપ્રભુજી જેવા ગુરુ થયા નથી અને થશે પણ નહીં. શ્રી આચાર્યજી દીનતા તાપનું દાન કરે છે. શ્રી વ્રજ ભક્તોને સૌભાગ્ય મદ થયો તે પ્રસંગને તાપ માટે યાદ કરો.
તાપથી મદનો નાશ થાય છે અને દૈન્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે જ જીવની સાધન થાય છે. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ રીણાબેન. ખૂબ જ સુંદર દર્શન કરાવ્યું આપને. ખૂબ ખૂબ આભાર. હવે આપણે ઉત્સવ દર્શન કરીશું. આજે ઉત્સવ દર્શન આપણને જલ્પાબેન કરાવશે. તો જલ્પાબેન. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી ગોપાલ લાલ પ્યાર કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સર્વે વૈષ્ણવોને ઉત્પત્તિ એકાદશીના ભગવત સ્મરણ. આજે આપણે ઉત્સવ દર્શનમાં 56 ભોગ વિશે જાણીશું. આ મનોરથને એક કીર્તનના માધ્યમથી જાણીશું. જ્યારે પ્રભુ પ્રગટ બિરાજતા હતા તે સમયની આ લીલામાં રાધાજી પોતાના તાત વૃષભાનજીને કંઈક પૂછવા આવે છે. વૃષભાનજી લાલીને પોતાના ગોદમાં બેસાડીને પૂછે છે, શું કહેવું છે તારે? ત્યારે લાલી પોતાના તાત વૃષભાનજીને કહે છે કે આપના ઘરમાં સુખ સંપત્તિ, ગાય, બછડા, ધન, ધાન્ય ખૂબ છે. ઉમા અને રમા તમારે ત્યાં જલ ભરવાની સેવા કરે છે. હરિ તમારા બધા મનોરથ પૂર્ણ કરે છે. ઇન્દ્ર જેમ સ્વર્ગમાં સુખ ભોગવે છે તેવું જ ઇન્દ્રાસનનું સુખ તમારી પાસે છે. તમારાથી મોટા બીજા રાજા આ વ્રજમાં મેં તો નહીં જોયા. આવું લાલી તાતને કહે છે. ત્યારે વૃષભાનજી કહે છે કે તું મને પૂછું છું એટલે કહું છું કે વ્રજમાં શ્રી નંદરાય ગોપ છે તે મારા સમાન છે. માન, પ્રતિષ્ઠા, ધન, ધાન્ય શું આ મુખથી વખાણ કરું. નંદ અને ઉપનંદ મારા ખાસ મિત્ર છે. તેમના ગુણ તો સ્મૃતિ, પુરાણ, વેદની શ્રુતિઓ, છંદો પણ ગાય છે. એટલે તરત જ લાલી એમ કહે છે કે બાબા, તો હવે હું તેમને જોઉં ને તો માનું. આપ કંઈક ઉપાય કરો અને તો જ હું દૂધપાન કરીશ. તેમને આપણા ઘરે બોલાવો અને ખૂબ સન્માન કરો. હવે વૃષભાનજીએ પોતાના મહીભાન વગેરે ગોપોને પોતાના મહેલમાં બોલાવ્યા અને 2 હાથ જોડીને બધાને વિનંતી કરી. અરે ભારે થઈ, લાલીએ તો હઠ પકડી છે. નંદ બાબાને આપને ત્યાં ભોજનમાં બોલાવો, પછી જ દૂધપાન કરીશ. આ તો ભારે થઈ આવી, હવે શું કરવું? એટલે બધાએ ઉપાય બતાવ્યો કે નંદ બાબા સહિત આખા બ્રજને ભોજનનું આમંત્રણ આપો. આમ વિચારીને એક સોનાની થાળીમાં પીળા અક્ષત, 2 હલ્દીની ગાંઠ, સોપારી પીળા પટકામાં બાંધીને બધા ચાલ્યા નંદગામ. વાજિંત્રો વગાડતા વગાડતા બધા નંદજીના ધામમાં આવ્યા. કોલાહલ સાંભળીને શ્યામ ઝબકીને ઉઠી ગયા અને અટારીમાં જઈને જુએ છે, અરે આજે કોઈ ઉત્સવ તો છે નહીં, તો આ આનંદનો કોલાહલ કેમ થાય છે? વૃષભાનજીને જોઈને શ્યામ તો એટલા ઉલ્લાસમાં આવી ગયા કે તરત જ અટારીમાંથી ઉતરીને તેમની પાસે ગયા. નંદરાયજીએ ઉઠીને વૃષભાનજીને ભેટ્યા. બધાને સન્માનથી આવકારો આપી અને હરખાઈને નંદરાયજીએ પૂછ્યું, બધું કુશલ મંગલ તો છે ને? સુખ સંપત્તિ, ધન, ઘરમાં ગોધનનો ઠાઠ એટલો તો છે ને કે દહીં અને દૂધ જલની જેમ વહેતા હોય? કીર્તિજી અને રાધાલાલી કુશળ તો છે ને? આજે કૃપા કરીને મારે ઘરે આવ્યા, મને બહુ શુભ ચિહ્ન લાગે છે. વૃષભાનજી નંદ બાબાને વિનંતી કરે છે, આખા વ્રજમાં તમારા જેવા ગોપ કોઈ નથી. અમારી લાલીની ઈચ્છા એવી છે કે આખા વ્રજની ન્યાત જમાડવી છે. તમારી કૃપાથી સુખ સંપત્તિ, ધન, ધાન્ય, ધામ, ગામ બહુ જ છે. અમારી લાલીને પરમ આનંદ થશે જો તમે અમારા ગાય અને બછડા જોવા આવશો તો. એટલે આખા વ્રજ સહિત આપ અમારા ત્યાં ભોજન કરવા આવો. આપણે સાથે બેસીને જમીશું. મનમાં ઘણો ઉમંગ થશે. આમ વધામણા તરીકે કંચન થાલ અને જમવાનું આમંત્રણ આપી પ્રણામ કરીને વૃષભાનજી પોતાના ઘરે આવે છે. ઘરે આવી આજ્ઞા કરે છે કે વિવિધ પાક સિદ્ધ કરો. ખટરસ વિવિધ પ્રકારના કટુ, અમ્લ, અરુ, ક્ષાર, તિકલ, કષાય, સુહાવના, મધુર મિષ્ટ મૂકીને બનાવો. અગ્નિમાં પકાવાય તેવા દૂધના, ઘીના, દધીના, ભાતના જુદા જુદા સ્વાદના એટલા તૈયાર કરો કે ગણ્યા ગણાય નહીં.
આ બાજુ નંદ બાબા બધા ગોપોને બોલાવીને કહે છે કે આપણને વૃષભાનજીએ જમવાનું આમંત્રણ આપ્યું છે, તો હવે કરો તૈયારી ત્યાં જવાની. નવસત સાજ શૃંગાર કરીને ચલો ભાનજીના ધામમાં. વ્રજમાં બધાના મનમાં અભિરામ થઈ ગયો. આ સાંભળીને યશોદા મૈયાએ પણ રામ અને શ્યામને ઉપટમ સ્નાન કરાવી પીળી જગુલી અને કુલે પહેરાવ્યા, લાલ છાપાનું સુથન પહેરાવ્યું, પચરંગી પટુકા કમર પર બાંધ્યા અને સુંદર શૃંગાર ધરાવ્યા. વિવિધ તાલ મૃદંગ વાજિંત્રો વગાડ્યા. 7 સૂરની લયથી ગાઈ રહ્યા છે. આજે વ્રજ બરસાના જઈ રહ્યું છે. સૌ વધાઈ આપે છે. આ નંદ અને ઉપનંદ આદિ ગોપોએ આ રામ અને શ્યામ રૂપી નિધિને પામ્યા છે કે જેની શોભા વ્રજજનોના તેજ પુંજને શોભાવી રહી છે, જેમ કમલના સમૂહમાં ભ્રમર ગુંજારવ કરતો હોય તેવી. વૃષભાનજી નંદરાયજીને ભેટીને કહે છે, ભલી કરી તમારા પદાર્પણ અમારે ત્યાં થયા. બધાને પ્રેમથી વિનંતી કરીને પોતાના મહેલમાં આવકારે છે. વૃષભાનજી પોતાના ભાગ્યને પરમ માને છે કે આપના જેવા બીજા કોઈ મિત્ર નહીં. વૃષભાનજી તન મન અને ધનથી આગતા સ્વાગતા કરે છે. બધાને બેસાડી કેસર ચંદનથી અભ્યંગ કરી અત્તર છંટકાર કરે છે, ગંગાજલનો છંટકાર કરે છે, કુમકુમ અક્ષતના તિલક કરે છે, ફૂલમાળા પહેરાવે છે, બધા ગોપોને આભૂષણ પહેરાવે છે. કીર્તિજી પણ લાલીને સુંદર કેસરયુક્ત જલથી ઉપટન કરાવી ગંગાજલમાં સુગંધી પધરાવી સ્નાન કરાવે છે. લલિતા સખી લહેંગા પહેરાવે છે અને પીળી ચોલી પહેરાવે છે. લલિતાજીએ દર્પણ આપ્યું અને સુંદર શૃંગારને નિરખી રહ્યા છે. કીર્તિજી હવે ત્યાંથી મજધારમાં જતા રહ્યા. હવે બધી સખીઓને પાસે બેસાડી લાલી પોતાના મુખેથી કહે છે, શ્યામ સુંદરના અનુરાગમાં મેં આ ઉપાય કર્યો છે. પિતાજીને કહ્યું કે મને નંદ દિખાવો. મેં મનમાં જાણ્યું કે નંદ સમાન કોઈ નથી, તો જ હું દૂધપાન કરીશ. મેં કહ્યું ઘરે જમાડીને જન્મ સફળ કરી લો. મેં આ દ્રઢતાથી હઠ કરી એટલે નંદ બાબાને બોલાવ્યા. હવે મારા મનને આનંદ ખૂબ વધ્યો આ અષ્ટ સિદ્ધિને પામીને. શ્યામ સુંદર અભિરામ, કામના પૂરણ કરવા વાળા, મદન મોહન, મુખ જેનું કમલ જેવું છે, અમલ છે, પ્રભુ નિર્ગુણ, નટ, કુંજ બિહારી, મારા વિરહી મનના આનંદમાં જેને મેળવવાની મને આસ છે. જેમ ચાતક પક્ષી સ્વાતિ જલના પાનથી જ તૃપ્ત થાય છે, તેમ મારા મનને આનંદ થાય છે. લલિતાજી જઈને શ્યામને કહે છે એટલે પ્રભુ ત્યાં પધારી રાધાજીનો હાથ પકડીને લઈ આવે છે. રાધાજીના ચરણ કમલના પ્રતાપથી આ લીલા કંઈક સમજાય છે. કીર્તિજીએ સદનમાં બધા શુભ શિંગાર મંગાવ્યા. ચિત્ર વિચિત્ર ફૂલના પડદા ગૂંથીને બાંધ્યા છે. ભવનમાં વિચિત્ર તરંગથી સોનાના કલશ ભર્યા છે. ચંદનથી આખો મહેલ લેપન કર્યો છે. મોતીથી ચોક પૂર્યો છે. મૃગમત કેસર અને કુમકુમના રંગના સાથિયા ચિતર્યા છે. કદલીના સ્તંભ રોપાયા છે. દ્વાર પર લીલા તોરણ બાંધ્યા છે. સોનાના તારથી ગૂંથેલા બિછોના ઉપર પીળા પટકાથી ઢાંક્યા છે. સોનાના કલશમાં જમના જલ ભર્યા છે. અગારી સોના અને મણિમય કટોરાથી સજાવી છે. સોનાની થાળીઓ ભાતથી ભરપૂર ભરેલી છે. 5 પ્રકારના ખાટા મીઠા ભાત છે. દહીં મિશ્રિત શિખરણ, સાનિયો ભાત, છોલા વડી મિલાવેલા છે. દૂધ ભાત, બાસુંદી જેમાં ખૂબ ભાત અને ઘી પધરાવ્યા છે. મીઠા ભાત મિલાવીને ધર્યા છે. દાડમ અને આમરસ કાઢીને મૂક્યા છે. તેમાં સરસ સુગંધી મિલાવી ગુલાબજલ પધરાવ્યું છે. લવિંગથી બેંગન, ભાત, પાટિયાની સેવ સવારી છે. ગોળ અને ભાત મિલાવીને ધર્યા છે. શક્કરિયું અને નારંગી સિદ્ધ કર્યા છે. સુરણ, ખંડરા, ટેટી, સુંદર પાપડ પીળા કલરના સુહાઈ રહ્યા છે. ગોળની સેવ તો જમતા ખૂબ પ્યારી લાગે છે. માલપુઆ અને પુડલાના વચ્ચે તો ઝીણી ઝીણી જારીઓ પડી છે. 108 પ્રકારના શાકમાં મિરચ વડી, તીલ અને ઢેવરી છે. જ્યાં કવિની મતિ પણ હીન થઈ જાય તો મુખથી તો શું પાઠ કરું. 31 પ્રકારના રોચક ભજીયા બનાવ્યા છે. જેમાં વધારે બેસન મિલાવીને કચરી કરીને સાંજી છે અને ભુજેના ભેગા કરીને 61 ધર્યા છે.
છોલા, વાલ, કઠોળ, ખટરસ, ખેવો રંગીલા છે. કઢી બનાવી 4. બેંગન ખંડાર રસીલા, મીઠી બુંદી મૂકીને વડી વડાની છાશ, બુંદી ખંડરા મૂકીને તીનકુડા ધર્યા છે. પાસે 4 દાળ, મગ, વાલ, તુવેરની કરી, ચણા, અડદ, અરુ, કેવટ, હળદર મૂકીને આપી. મેથી મિલાવીને વડા, મગોડા, ગુલગુલા આપ્યા. ફેના, મીઠા, શાદી, ચંદા, સૂરજ રોટી, ઘીથી ભારોભાર. અદરક ગુળથી સાદી મીસી લીટી કરી નાની નાની. 4 કઠોળના ગુંજિયા ભરી ભરીને વચ્ચે બનાવ્યા. 7 ધાનની પૂરી તેલમાં તળીને સજાવી છે. જુદા જુદા બેજર બનાવી ટેટીના શાક સાથે આપ્યું. ઘણા પ્રકારની ભાજીનો સ્વાદ આવે છે. રસીલો મીઠો શાક બનાવી ઢોકળા ધર્યા છે. પાનના ભજીયામાં તો બેસન બરાબર લપેટી બનાવ્યા છે. માખણ, મિશ્રી, દહીં, મલાઈ, પના ધર્યા છે. પૂરી, દૂધ, પોનાર, પિસ્તાનો લીલો પાક ધર્યો છે. બાસુંદી, બરફી, જ્યાં દૂરે પેડા પણ છે. સોહાગ સોઠ, સુરણની કતલી, શું કહું કેટલું છે. સાબુદાણાની લાપસી ધરી છે. સામગ્રી કઈ પાર ના આવે તેટલી અગણિત કરી છે. તપકીર મૂકીને પેઠા, ખોવા, ભુજાના પધરાવી બનાવ્યા છે. શિખરન, પના, રાજગરો, અરવી, કટુના વ્યંજન ઘણા છે. પીસેલા સિંગોડામાં શક્કરિયું મેળવ્યું છે. તે રંગ લાવી રહ્યું છે. આલુ અદરકમાં નારંગી અને દાડમ મૂક્યા છે. કંદ રતાળું કમર કાકડીમાં સરસ સુગંધી પધરાવી છે. પિસ્તા, દ્રાક્ષ, બદામ, છુહારે મખાનામાં મૂક્યા છે. મગફળી, અખરોટ, ચારોળી પણ પધરાવ્યા છે. આ પ્રકારે વ્યંજન વિવિધ કર્યા. ક્યાં સુધી વર્ણન કરું? લાડવા, મગદ, જલેબી, મનોહર, કતલી, શીરા, ગુલાબજાંબુન, વડા, મુઠિયા, મોહનથાળ, મેવાટી, મોટા મોટા ઠોર. ઠાકોરજી આનંદથી સામગ્રી મોંમાં પધરાવતા જાય છે. 12 પ્રકારના ગુલકંદ પાક, ગુલાબ, મુરબ્બા છે. 40 પ્રકારના બિલસારું જુદી જુદી રીતે પીરસેલા છે. બુંદી, ઘેવર, દહીંથરા, તવાપુરી ઉતારી છે. ખરમંડા, સુખમંડા ઉપર બુરું બરાબર પધરાવ્યું છે. વિવિધ મૈસૂર, રસગુલ્લા, ખોરા કર્યા છે. ખાંડના ખીલોના અને અમૃત રસાવલી કટોરા ભરી ભરીને છે. તલરેવડી, મિશ્રી, ગોળના ભાત છે. સુરખ બતાસાની સેવ, બળે ગીદોડાની કતલી, મીઠી કચોરી, લુચઈ, મોદક, શક્કરપારા, માખણવડા, દહીંવડા, પોની, ખુરમા, ચંદ્રકલા, ઉપરેટા, શિખોરી, ભરીને ગુંજા, ઇમરતી, ખાજા વિવિધ પ્રકારના. વચ્ચે વચ્ચે પ્રભુ પના માંગી માંગીને પીએ છે. ધોરી ગાયનું દૂધ પાચન શક્તિ વધારનારું પીવે છે. વ્રજની નારીઓ ગારીના ગીતો ગાય છે. અરસ પરસ હસી હસી કેલી કરીને આનંદમાં વધારો કરે છે. ગારીના ગીતો સાંભળીને વ્રજના લોકો હસે છે અને કહેતા જાય છે, શ્રી વૃષભાનજી ભલો બન્યો સંજોગ. દેવો સોનાના જારી ભરવાની સેવા કરે છે. લક્ષ્મી સમાન દેવીઓ બીડાની સેવા કરી રહ્યા છે. બંટા સાજીને ગોપીઓના હાથમાં આપે છે. મન, કરમ, વચન બધા રસ જાણીને બીડી હાથમાં આપે છે. જેમાં જાવિંત્રી, તેજપત્તા, જાયફળ, લવિંગ, સોપારી, કેસર અને ગુલાબજલ પધરાવ્યા છે. ખેરસારના પાનમાં સુગંધિત કપૂર, મૃગમધ ચૂનો, ઇલાયચી પધરાવ્યા છે. હવે ભોજન કરીને ઉઠ્યા છે. અચવન કરાવાય છે. 2 બીડા પ્રેમથી મુખમાં મૂક્યા છે. કુંજ સદનમાં પધરાવે છે. વૃષભાનજી અને કીર્તિજી બધાને 2 હાથ જોડી પ્રણામ કરે છે. વૃષભાનજી આરતી ઉતારે છે. તન મન રાઈ લોન કરી ન્યોછાવર વારી દે છે. વૃષભાનજી કહે છે કે મોટો મનોરથ સિદ્ધ થયો અને માને છે કે મારે ત્યાં નવનિધિ પધાર્યા. કોઈને સૂદ બુધ ના રહી. જેને જે આવે તેવી ગોપોને ભેટ આપે છે. બધાને પ્રણામ કરીને ઘરે નંદગામ સુખેથી પાછા પધારે છે. આ લીલાના દર્શન કરનાર હરિદાસ માંગે છે કે મને ગોવર્ધનની પાસે રહેવા દો. હવે 4 દિવસના અને 4 રાત્રિના એમ કરીને દિવસના 8 પ્રહર હોય છે. એક સપ્તાહના દિવસ 7.
આમ 8 અને 7 ને ગુણતા 56 થાય છે. 56 નો સરવાળો કરો તો 11 થાય છે. આપણા આચાર્યોએ આ અષ્ટપ્રહરને અષ્ટયામ સેવાના રૂપમાં પ્રગટ કરી છે. હવે આ 11 ઇન્દ્રિયોને અષ્ટપ્રહર સેવામાં જોડવાની છે. એટલે કે એક પણ દિવસ અને એક પણ પ્રહર છૂટે નહીં, જેથી વૈષ્ણવોનું જીવન સતત પ્રભુમય બની રહે. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. જય હો પ્રભુ, જય હો. જય શ્રી કૃષ્ણ જલપાબેન. જય આપે શ્રી 56 કૃષ્ણ. ભોગ વિશે ખૂબ ખૂબ સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણે સત્સંગ આગળ વધારતા વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજીમાં આપણે 252 વૈષ્ણવની વાર્તાઓ લઈએ છીએ. તો આજે એનું દર્શન આપણને ગીરાબેન કરાવશે. તો ગીરાબેન. जय श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री हमने महारानी की जय, गुसाई जी परम दयाड़ की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोपाल लाल प्रभु प्यारे की जय. जय જેના ચરણોમાં કોટી કોટી પંચાંગ પ્રણામ. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, ભગવત સ્મરણ. આજે આપણે ગુસાઈજી પ્રભુના 252 વૈષ્ણવની વાર્તામાં 14મી વાર્તા લઈશું, ગણેશ વ્યાસની. હવે શ્રી ગુસાઈજીના સેવક શ્રી ગણેશ વ્યાસ રીમાડી બ્રાહ્મણ છે, પશ્ચિમના રહીશ છે. તેમની વાર્તાનો ભાવ કહે છે. આ ગણેશ વ્યાસ સાત્વિક ભક્ત છે. લીલામાં એમનું નામ પ્રમોદિની છે. એ રતિ કળાથી પ્રગટ્યા હોય એમના ભાવરૂપ તેઓ છે. તેમનો જન્મ પશ્ચિમમાં એક શ્રીમાળી બ્રાહ્મણ પરિવારમાં થયો છે. તેમની વય માત્ર 2-4 મહિનાની હતી ત્યારે જ તેમના માતા પિતા મરણને શરણ થાય છે. તેમના એક કાકા તેમને પોતાના ઘરે લઈ જાય છે અને તેઓ ત્યાં મોટા થાય છે. તેઓ 20 વર્ષની વયે એક સંઘ સાથે મથુરા જાય છે. સંઘ કેટલાક દિવસે મથુરામાં આવે છે. ગણેશ વ્યાસ આમ મથુરા આવે છે એ સમયે શ્રી ગુસાઈજી મથુરામાં બિરાજતા હતા. તેઓ વિશ્રામ ઘાટ ઉપર સંધ્યાવંદન કરતા હોય છે. ગણેશ વ્યાસ તેમના દર્શન કરે છે અને કહે છે, મહારાજ, હું અનાથ છું. મારા માતા પિતા કોઈ છે નહીં. હું આપના શરણે આવ્યો છું. કૃપા કરીને મને આપનો સેવક કરો અને કંઈક ટહેલ સેવા આપો. એવી વિનંતી તેઓ એમને કરે છે. તેને દૈવી જીવ જાણીને શ્રી ગુસાઈજી તેની વિનંતી સ્વીકારીને તેને શ્રી યમુનાજીમાં સ્નાન કરી લે. અમે તને સેવક બનાવીશું એમ કે છે. આથી ગણેશ વ્યાસ યમુનામાં સ્નાન કરીને તેમની પાસે આવે છે. તેઓ તેને નામ નિવેદન કરાવે છે અને પછી સ્વયં શ્રી ગુસાઈજી કૃપા કરીને તેને પોતાની પરચારગીરીની ટહેલ સેવા આપે છે. ગણેશ વ્યાસ પણ પ્રેમપૂર્વક સેવા કરવા લાગે છે. ગણેશ વ્યાસ અનાથ એવા પોતાને સેવક બનાવવા માટે શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે. આથી તેઓ તેને પોતાનો સેવક બનાવે છે અને પોતાની પરચારગીની ટહેલ સેવા તેને આપે છે. આમ શ્રી ગુસાઈજી અનાથના નાથ બને છે. અન્ય ભગવદીઓની જેમ જ ગણેશ વ્યાસ પણ જીવનના આરંભે માત્ર 2-4 મહિનાની વયે જ માતા પિતાની ઓથ ગુમાવે છે. આમ તેમનું બાળપણ દુઃખમય રહે છે. માતા પિતાના નિધનને કારણે તેમના કાકા તેમનું લાલન પાલન કરે છે અને પોતાની પારિવારિક જવાબદારી અદા કરે છે. વાર્તા ઘટના 1. ગણેશ વ્યાસ એક સમયે શ્રી ઠાકોરજીની સામગ્રી લઈને દ્વારકાજી જઈ રહ્યા છે. એક દિવસ સાંજે એક ગામની બહાર થઈ બીજા ગામે તેઓ જાય છે ત્યારે માર્ગમાં ધોધમાર વરસાદ થાય છે. આસપાસ કોઈ છાંયડો આશરો દેખાતો નથી. ત્યાં તેમને થોડેક દૂર એક શિખરબંધ દેહરું દ્રષ્ટિગોચર થાય છે. તેથી તેઓ દોડીને ત્યાં જાય છે. જુએ છે તો દેહરામાં એક દેવી છે અને બધો સામાન એની પાસે ધરેલો છે. કોઈ માણસ ત્યાં છે નહીં. ગણેશ વ્યાસ કોઈ પૂજારી રહેતો હશે જે ગામમાં ગયો હશે, હમણાં આવતો હશે એમ મનોમન વિચારે છે. આમ વિચારીને બહાર છાંયડામાં સામગ્રી મૂકીને એ તો બેસી રહે છે. રાત ઘણી વીતી છતાં ત્યાં કોઈ આવતું નથી. પણ એ દેવી એવી જાગતી જોગ છે કે પોતાની વસ્તુની પોતે રખેવાળી કરે છે. રાજા તરફથી તેને રોજ બલી આવતી જે ખાઈને તે બેસી રહે છે. જે કોઈ પૂજારી આવે તેનું ભક્ષણ કરે છે અને તે બીજા ગામોમાં પણ તે પ્રસિદ્ધ છે. પૂજા રોજ આવતી એ બધી સામગ્રી પોતે જ એકઠી કરીને મૂકી રાખે છે. કોઈ એક માણસ રાત્રે તે દેવીના દર્શને આવે છે. તે ગણેશ વ્યાસને અહીં સૂતા નહીં, કોઈ પૂજારી અહીં સૂઈ કે રહી શકતો નથી એમ કહે છે. આથી તેઓ તે માણસને એના કારણ અંગે પૂછા કરે છે. આથી તે તેમને જે કોઈ અહીં સૂવે છે, રહે છે તેનું આ દેવી ભક્ષણ કરે છે એમ જણાવે છે. પછી એ માણસ દેવીના દર્શન કરીને ગણેશ વ્યાસને આ વાત કહીને ચાલ્યો જાય છે.
ગણેશ વ્યાસને વરસાદનું વિઘ્ન નડતા તેઓ એક દેવીના મંદિરમાં આશરો લે છે. આ દેવી મંદિરમાં સૂવે રહે અને તેનો ભોગ લે છે, તેનું ભક્ષણ કરે છે. તેમને આ વાતની ખબર નથી, પણ દર્શને આવેલી એક વ્યક્તિ તેને આ વાત જણાવે છે. અહીં તેમને પેલી વ્યક્તિ દ્વારા ઈશ્વરનો સંકેત મળ્યો હોવાનું લાગે છે. પછી ગણેશ વ્યાસ બેધક દેવીના મંદિરમાં જઈ કમાડ બંધ કરી સામગ્રી એક ખૂણે મૂકે છે. પછી એ દેવીને સ્નાન કરાવીને નામ સંભળાવીને તેના ગળામાં પ્રસાદી માળા આરોપીને તેને વૈષ્ણવ કરે છે. પછી જોયું તો દેહરામાં કોઈ બધી ચીજ મૂકી ગયું છે. આ પ્રકાર જોઈને તેઓ દેહરાને ધોઈ નાખે છે અને ત્યાં જ રાતવાસો કરે છે. પોતાની પાસેનો પ્રસાદ લે છે. ત્યાં એક કૂવો હતો, તેનું જળ પીવે છે અને મંદિરમાં જ સૂઈ રહે છે. તે જ રાતે દેવી રાજાને, મને હવે રોજની બલિ મોકલાવીશ નહીં. હવે હું વૈષ્ણવ થઈ છું, તેથી બલિનું ભક્ષણ નહીં કરું. મારે માટે રસોઈ કરવા અહીં કોઈ એક પૂજારીને રાખી લો. એ રસોઈ કરીને મને ધરશે, તે હું ખાઈશ, એમ સ્વપ્નમાં જણાવે છે. ત્યારે તે રાજા તો ખૂબ દંગ રહી જાય છે. પછી સવારે ગણેશ વ્યાસ તો સામગ્રી લઈને આગળ નીકળી જાય છે. રાજા પરોઢિયે દર્શને આવે છે તો જુએ છે કે કોઈએ દેહલું ધોઈને દેવીને સ્નાન કરાવ્યું છે, દેવીના કંઠે માળા આરોપી છે. ત્યારે તો રાજા જોઈને મનોમન ખૂબ પ્રસન્ન થાય છે. પછી દેવી પાસે એક પૂજારી રાખી લે છે અને રોજનું સીધું કરી આપે છે. પૂજારી રસોઈ કરીને દેવીને સમર્પીને પછી પોતે પણ ખાય છે. ગણેશ વ્યાસ દેહરું ધોઈ દેવીને સ્નાન કરાવીને ગળામાં પ્રસાદી માળા આરોપે છે. તેઓ ત્યાં જ રાતવાસો કરે છે. ગણેશ વ્યાસ દ્વારા આમ દેવીનું હૃદય પરિવર્તન થાય છે. દેવી રાજાને અગાઉની જેમ બલિ નહીં મોકલવાનું અને એક પૂજારી રાખીને પોતાને માટે રસોઈ કરવા માટે રાત્રે સ્વપ્નમાં જણાવે છે. આમાં દેવી વૈષ્ણવ બને છે, જે માટે ગણેશ વ્યાસ નિમિત્ત બને છે. એક બીજી નોંધપાત્ર બાબત એ છે કે પેલી વ્યક્તિ ગણેશ વ્યાસને દેવી બલિ લે છે અને રાત્રે મંદિરે સૂવે છે, તેનું ભક્ષણ કરે છે એમ પણ જણાવે છે. ગણેશ વ્યાસ આમ છતાં ત્યાં જ રાતવાસો કરે છે અને આમાં તેમની નિર્ભયતા સ્પષ્ટ રીતે તરી આવે છે. શ્રી ગુસાઈજી ગણેશ વ્યાસ પર ખૂબ જ રોષ કરે છે, પણ વાર્તા ઘટના નંબર 2 શ્રી ગુસાઈજી ગણેશ વ્યાસ પર ખૂબ જ રોષ કરે, પણ ગણેશ વ્યાસ પોતાનું મન ક્યારે પણ બગાડતા નથી. એ એવા ભગવદીય છે. શ્રી ગુસાઈજી જેમ જેમ ચીડાતા જાય તેમ તેમ તેઓ મનમાં રાજીપો અનુભવતા જાય. તેઓ મનમાં ખૂબ રાજી થાય અને પ્રભુ મારા પર સદા સર્વદા ચીડાયા કરો. પોતે મને પોતાનો દાસ જાણે છે, તેથી તો મારા પર ચીડાયા કરે છે, નહીતર બીજા પર શા માટે નહીં ચીડાય, એમ તેઓ મનને મનાવ્યા કરે છે. શ્રી ગુસાઈજી તેમના પર ખૂબ ચીડાય છે, પણ તેઓ માઠું લગાડતા નથી. તેઓ મને પોતાનો દાસ જાણીને ચીડાયા કરે છે એમ તેઓ માને છે. આમ અહીં તેમનો દાસાનુભાવ દર્શાવાયો છે. ભાવ પ્રકાશ અહીં એ દર્શાવ્યું કે પોતાના પર જ ચીડ કરાય. ગણેશ વ્યાસ પ્રભુની ચીડને આવો ગુણ માને છે. એ પછી ગણેશ વ્યાસનો દેહ કેટલાક દિવસે છૂટે છે. કોઈક વૈષ્ણવને ક્યાંકથી આ સમાચાર મળે છે અને તે શ્રી ગુસાઈજીને સમક્ષ આવે છે અને રાજ ગણેશ વ્યાસનો દેહ છૂટ્યો એમ તેમને જણાવે છે. આવતા સાંભળીને તેમને રોમાંચ થાય છે. તેથી તેમને રોમાંચિત થયેલો જોઈને તે ગુસાઈજીને મહારાજ, આપ તો આ ગણેશ વ્યાસ ઉપર ખૂબ ચીડાતા હતા અને તેના નિધનની ખબર સાંભળીને આપને રોમાંચ કેમ થયો? આવો પ્રશ્ન નમ્રતાપૂર્વક કરે છે. આ પ્રશ્નનો ઉત્તર આપતા તેઓ તેને કોઈ મારો સેવક ગણેશ વ્યાસ જેવો થવો કઠણ મુશ્કેલ છે, જેના પર હું આ રીતે ચીડાતો એવો કોઈ સેવક છે નહીં અને થશે પણ નહીં. એ ગણેશ વ્યાસ મારી ચીડના શીખ રૂપે માનતો હતો. તે મારે માટે એનું મન ક્યારે પણ બગાડતો નહોતો. એ મારો આવો અંતરંગ સેવક હતો એમ જણાવે છે. શ્રી ગુસાઈજીના શ્રીમુખના આવા વચનો સાંભળીને એ વૈષ્ણવ મૌન બની રહે છે. ગણેશ વ્યાસ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાર્તા ક્યાં સુધી કહેવી? આમ ગણેશ વ્યાસ શ્રી ગુસાઈજીના અંતરંગ સેવક હતા અને તેમની ચીડને શીખ રૂપે માનતા હતા અને મનમાં કોઈ દુઃખ આનતા નહોતા. આ વાત સ્વયં શ્રી ગુસાઈજી પેલા પ્રશ્ન કરતા વૈષ્ણવને જણાવીને એવો કોઈ સેવક છે નહીં અને થશે પણ નહીં એમ પણ તેઓ તેમને જણાવે છે. અહીં તેમનો સેવક પરના રોષની સાથોસાથ સ્નેહ પણ દર્શાવાયો છે. વળી સેવ્યના રોષને ચીડને શીખ રૂપે માનવાનો ગણેશ વ્યાસનો ગુણ પણ અહીં ઉજાગર કરાયો છે. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ કીરાબેન. ખૂબ જ સુંદર આપણે વાર્તાથી દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને હંસાબેન
સંભળાવશે. તો હંસાબેન. ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય, શ્રી ગોપાલલાલ પ્યારે કી જય. જય જય શ્રી આપ શ્રીના ચરણારવિંદમાં કોટાનુકોટ પંચાંગ પ્રણામ. સર્વે વૈષ્ણવને ઉત્પત્તિ એકાદશીના ભગવત સ્મરણ અને મંગલ મંગલ બધાય. પેલું કીર્તન આપણે લેશું 56 ભોગનું. ભોજન કરત ગોવર્ધન ધારી, ભોજન કરત ગોવર્ધન ધારી, 56 ભોગ 3600 વ્યંજન, પરસ ધરે લલિતારી, ભોજન કરત ગોવર્ધન ધારી. આરોગત ખટ રસ રુચિ સો, પ્રીતિ શ્રી વૃષભાન દુલારી, અચવન કોલઈ ચંદ્રાવલી, ઈ શ્રી યમનોદક જારી, ભોજન કરત ગોવર્ધન ધારી. સુગંધ બીરી આરોગાવતી, વિશાખાયંગ યંગ ફૂલત ભારી, મુકુટ દિખાવક ચંપકલતા, સુર શ્યામ બલિહારી, ભોજન કરત ગોવર્ધન ધારી, ભોજન કરત ગોવર્ધન ધારી. હવે પછીનું પદ આપણે લેશું વ્રતચર્યાનું. ગ્વાલીન માગત વસન અપાને, ગ્વાલીન માગત વસન અપાને, શીતકાલ જલ ભીતર ઠાડી, આવત નહીં દયાને, ગ્વાલીન માગત વસન અપાને. તુમ વ્રજ રાજકુમાર પ્રબલ અતિ, કોન પરિયહ બાને, हम सब दासी तिहारी व्रजपति, तुम बहु निपट शयाने, ग्वालिना मागत वसन अपाने, ग्वालिना માગત વસન અપાને. પછીનું પદ આપણે લેશું હિલગનું. જાકો મનલા ગયો ગોપાલ સો, તાહી ઓર કેસે ભાવે હો, લેકર મીના दूध में राखो, जल बिनु सचु नहीं पावे हो, ताही और कैसे भावे हो, जो सुरारण धूम चलत है, पीर न काहू जनावे हो, जो मूंगो गुर खाई रहत है, सुख स्वाद नहीं बतावे हो, ताही और कैसे भावे हो, जैसे सरिता मिली सिंधु में, उलट परवाहन आवे हो, जैसे सूर कमल मुख निरखत, चित इत उत न डुलावे हो, ताही और कैसे पावे हो, जाको मनला गयो गोपाल सो, ताही और कैसे भावे हो, ताही और कैसे भावे हो. श्री वल्लभाधीश की जय. सर्वे वैष्णव ने एकादशी ना भगवत स्मरण. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ હંસાબેન. ખૂબ જ સુંદર કીર્તન લીધું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. તો આજે આપણને આટલો સરસ સત્સંગનો લાભ આપવા બદલ એટલાન્ટાના વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને રીનાબેનનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે એક જ ફોનમાં બધાને ભેગા કરી અને સત્સંગનો લાભ અપાડાવ્યો. ખૂબ ખૂબ આભાર. હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આજે આશ્રયપદ આપણને અલ્પાબેન સંભળાવશે. તો અલ્પાબેન. કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્ભાય નમઃ, શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ.
શ્રી ગુરુવે નમઃ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટા બિના સબ જગમાં જય અંધેરો. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન નહિયા કલી में जासो तनि बेरो. सूर कहाँ कहे ध्रुविदया धरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય. સર્વે વૈષ્ણવને મારા ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અલ્પાબેન. હવે આપણે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આવતી એકાદશી 1 ડિસેમ્બર સોમવારના દિવસે મોક્ષદા એકાદશી નિમિત્તે છે. તે વખતે આપણે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ